નમસ્તે. આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. આદરણીય પધારેલ મહાનુભાવો, સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખગણ, વર્તમાન પદાધિકારીઓ અને આજના પ્રથમ ચરણના વક્તા સીએ શ્રી નીતિન મારુ તેમજ ઉપસ્થિત સર્વ શ્રોતાજનોનું સીવીઓસીએ એસોસિએશન વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. સંસ્થાના ઉપપ્રમુખ સીએ શ્રી હર્ષ જેડિયા તથા પ્રોગ્રામ કમિટીના ચેરમેન સીએ શ્રી અમિત છેડાને વિનંતી કરું છું કે તેઓ વક્તા સીએ શ્રી અમિત મારુ સાથે મંચ પર પધારે, નીતિન મારુ સાથે મંચ પર પધારે. સાથે સીએ હર્ષ સોનીને પણ મંચ પર પધારવા વિનંતી કરું છું. શ્રોતાઓને વિનંતી છે કે તેઓ તાળીઓથી વધાવી લે. સંસ્થાના ઉપપ્રમુખ સીએ શ્રી હર્ષ જેડિયાને વિનંતી કરું છું કે તેઓ કાર્યક્રમની વિધિ આગળ વધારે. ધન્યવાદ. ગુડ ઇવનિંગ. મંચ પર બિરાજમાન આજના પ્રથમ ચરણના વક્તા સીએ નીતિન મારુ, અત્રે પધારેલ સર્વે ભૂતપૂર્વ પ્રમુખો તથા સંસ્થાના પદાધિકારીઓ અને આપ સૌ શ્રોતાગણો, સીવીઓસીએ સંસ્થા વતી આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિષય ઉપર આપણે ચર્ચા કરીએ એ પહેલાં સીવીઓસીએ સંસ્થા વિશે થોડી જાણ કરાવું. સીવીઓસીએ એસોસિએશન 5 દાયકા પૂર્વે સ્થપાયેલી સંસ્થા છે, જેમાં લગભગ 2200થી વધારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી અને કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ મેમ્બર છે તથા 300થી વધારે વિદ્યાર્થી છે. સંસ્થાનો ઉદ્દેશ છે પોતાના મેમ્બર્સ, વિદ્યાર્થી અને જાહેર જનતાની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું. છેલ્લા 5 દાયકાથી આ સંસ્થા તેના મેમ્બર્સ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી અને કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ માટે ટેકનિકલ વિષયો પર સ્ટડી સર્કલ, રેસિડેન્શિયલ રિફ્રેશર કોર્સ તથા અન્ય ઘણા પ્રોગ્રામો કરે છે. સંસ્થાનું માસિક મુખપત્ર સીવીઓસીએ ન્યૂઝ એન્ડ વ્યૂઝ પોતાના મેમ્બર્સ તથા જાહેર જનતા માટે પ્રકાશિત કરે છે. સીએ, સીએસ અને આઈસીડબ્લ્યુએ ભણતા વિદ્યાર્થીઓ માટે ઘણા ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, સ્ટુડન્ટ ઓરિએન્ટેશન તથા સ્ટુડન્ટ આરઆરસી અને કરિયર ગાઈડન્સનું પણ આયોજન કરે છે. એની સાથે સાથે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શ્રી શાંતિલાલ વેરસી હરિયા એજ્યુકેશન અસિસ્ટન્સ ફંડમાંથી એમને એજ્યુકેશન લોન અપાવે છે તથા મુંબઈના ઘણા નામચીન કોચિંગ ક્લાસીસ સાથે ટાઈઅપ કરી તેમને ડિસ્કાઉન્ટ પણ અપાવે છે. જાહેર જનતા માટે પણ કાર્યક્રમ, પરિસંવાદનું આયોજન કરે છે. આ કાર્યક્રમના માધ્યમે સમાજના દરેક વર્ગના લોકોને ફાઇનાન્શિયલ લોસ, બિઝનેસ લોસ, ટેક્સેશન લોસ, ઇન્વેસ્ટમેન્ટ્સ તથા બિઝનેસ ઇત્યાદિ ઉપર વિશેષ માહિતી મળે અને થોડી જાગૃતતા આવે. મહત્વની જોગવાઈઓ, કમ્પ્લાયન્સ તથા સુધારા વિશે દર મહિને કચ્છી પત્રિકામાં કરવેરાના આટાપાટા દ્વારા કરદાતાઓને જાણ પણ કરે છે. આજનો આ કાર્યક્રમ બજેટનું વિશ્લેષણ ગુજરાતી અને સરળ ભાષામાં છેલ્લા લગભગ 4 દાયકાથી સીવીઓસીએ સંસ્થા જાહેર જનતા માટે નિઃશુલ્ક રીતે આયોજન કરે છે. આ સંસ્થા વિશે થોડી ઘણી જાણ હતી. હવે પ્રોગ્રામને આગળ વધારવા હું પ્રોગ્રામ કમિટીના ચેરમેન સીએ અમિત છેડાને આમંત્રિત કરીશ. ધન્યવાદ. થેન્ક યુ હર્ષ. ગુડ ઇવનિંગ આપ સર્વ શ્રોતાજનો, ડાયસ પર ઉપસ્થિત. હેલો, થેન્ક યુ હર્ષ. સ્ટેજ પર બિરાજેલ આજના ફર્સ્ટ ચરણના વક્તા શ્રી નીતિનભાઈ મારુ, મારા સિનિયર્સ અને અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ્સ, સીવીઓસીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કોસ્ટ એકાઉન્ટન્ટના બિહાફ પર આપ સૌનું આજના બજેટ 2025ના પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મોદી ગવર્મેન્ટનું આ 14મું અને નિર્મલા સીતારમણજીનું 8મું સળંગ બજેટ, પણ કોએલિશન ગવર્મેન્ટનું પહેલું ફૂલ ફ્લેજ બજેટ. આપણને બધાને મતલબ જ્યારે આપણે બજેટ જોયું છે ત્યારે આપણને સીતારમણજીએ કીધું હતું કે નવું એક બિલ પ્રસ્તુત કરવામાં આવશે જે ડિટેલમાં ઇન્કમ ટેક્સ એક્ટને પૂરું રિપ્લેસ કરશે.
આઈ એમ શ્યોર જ્યારે એ બિલ પ્રેઝન્ટ થશે આપણું એસોસિએશન વિલ કમ આઉટ વિથ અ સેપરેટ પ્રોગ્રામ ફોર દેટ. આ એક બજેટને આપણે આંકડાકીય એક્સરસાઇઝ કરતાં વધારે એક માર્ગદર્શક અને એક ડાયરેક્શનલ ડોક્યુમેન્ટ તરીકે જોવું જોઈએ. આ વખતે બજેટ પહેલાં આપણને ઘણી બધી અપેક્ષાઓ હતી કે ઘણું બધું ઇન્કમ ટેક્સમાં રાહત મળશે, અને આઈ થિંક આ બજેટ એક કસોટી પર ઉતર્યું છે. આપણે બધા કહીએ છીએ કે મોદી ગવર્મેન્ટ ગ્રાઉન્ડ પર રહેલા પબ્લિકોનું સાંભળતું નથી. આઈ થિંક આ એક જે માનસિકતા છે બદલવાનો પ્રયાસ આ બજેટ દ્વારા કરવામાં આવ્યું છે. 12 લાખ સુધી કોઈ ઇન્કમ ટેક્સ નહીં, 25 લાખ સુધી ટેક્સ રેટ ખાલી 3.25 લાખ. સો ઇફેક્ટિવ ટેક્સ રેટ ઇઝ ઓનલી 12.5%. અગર હવે 5 વર્ષ પહેલાં પણ જોશો આ ટેક્સ રેટ 22.5% હતું. સો 5 વર્ષમાં છેલ્લા એ લોકોએ 22%થી 12.5% કરી આવ્યું છે. અને 7.5 કરોડ જે રિટર્ન ફાઇલ થાય છે એમાંથી 61 લાખ લોકો છે જે 15 લાખની ઉપર ઇન્કમ ફાઇલ કરે છે. દેટ મીન્સ 90% ટેક્સ પેયર માટે આ એક સારું બેનિફિશિયલ બજેટ લઈ આવ્યા છે. આપણા પ્રાઇમ મિનિસ્ટરે આફ્ટર બજેટ એક સ્પીચમાં કીધું હતું કે આ એક બજેટ એક ફોર્સ મલ્ટીપ્લાયરની જેમ કામ કરશે. મધ્યમ વર્ગ માટે કન્ઝમ્પશન વધારશે, ઇન્વેસ્ટમેન્ટ વધારશે, સેવિંગ્સ વધારશે, અને છેલ્લે ગ્રોથને પણ બૂસ્ટ મળશે. અને આ જે ગ્રોથ હશે એ એવું નહીં હોય કે જે ખાલી એમાં જે હાઈ ઇન્કમવાળા છે એ જ વધશે. આમાં આઈ થિંક મધ્યમ વર્ગને પણ એક સારું એવું થકી એમને પણ ઘણું પ્રોત્સાહન મળશે. અપાર્ટ ફ્રોમ બજેટના જે પ્રોવિઝન હતા, જે ઇન્કમ ટેક્સના પ્રોવિઝન હતા, એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ જે એમએસએમઈ માટે એ લોકોએ કર્યું છે. એમએસએમઈ એ આજે અર્થવ્યવસ્થામાં અગત્યની ભૂમિકા ભજવે છે. એમના માટે ક્રેડિટ ગેરંટી સ્કીમમાં જે 5 કરોડની લિમિટ હતી એ વધારીને 10 કરોડ કરવામાં આવી. એક્સપોર્ટ ઓરિએન્ટેડ જે એમએસએમઈ છે એમના માટે 20 કરોડની સુધીની ટર્મ લોન કરવામાં આવી. સાથે સાથે જે એમએસએમઈની ડેફિનેશન હતી જેમાં પહેલાં જે 10 કરોડ સુધીની લિમિટ હતી એ વધારીને લોકોએ 100 કરોડ કહી નાખી છે. એટલે આજે 100 કરોડના ટર્નઓવરવાળા ઉદ્યમો પણ એમએસએમઈના બેનિફિટમાં આવશે અને એમને કન્સેશનલ ટેક્સ, ઇન્ટરેસ્ટ રેટ અને બીજા બધા બેનિફિટ મળશે. અપાર્ટ ફ્રોમ ઇન્કમ ટેક્સ જે ઇન્સેન્ટિવ એ લોકોએ આપ્યા છે એના બીજા પણ ઘણા બધા ચેન્જીસ છે. જેવી રીતે યુલિપમાં ટેક્સેશન પ્રોવિઝનમાં ચેન્જીસ થયા છે, અમાલગમેશનમાં જે ટેક્સ લોસીસ છે એમાં ચેન્જીસ થયા છે, ટીડીએસમાં રેટમાં કન્સેશન આવ્યા છે, રીટ્સમાં તમે ઇન્વેસ્ટ કર્યું હશે તો એનામાં ચેન્જીસ આવ્યા છે. આઈ થિંક આપણા સ્પીકર શ્રી નીતિનભાઈ બધું ડિટેલમાં આવરી લેશે અને સરળ ભાષામાં આવરી લેશે. બટ એક આઈડિયા માટે મેં એક આપ્યું છે મેં બધું. વિથ ધીસ હું રિક્વેસ્ટ કરીશ આપણા આજના હર્ષ સોનીને એક ફોર્મલી ઇન્ટ્રોડ્યુસ કરવા માટે સ્પીકરને. ધન્યવાદ અમિતભાઈ. આજના આપણા પ્રથમ ચરણના સીધા કરવેરાની દરખાસ્તોના વક્તા સીએ શ્રી નીતિન મારુનો પરિચય આપવો એક અલગ જ લાહવો છે. કચ્છ ગામ કપાયાના શ્રી નીતિનભાઈ વર્ષ 1975 में मुंबई આવ્યા. पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा. આ ગીતની પંક્તિઓને સાર્થક કરતા એમને વર્ષ 1985માં સીએ ફાઇનલમાં 27મા ક્રમે ભારતભરમાં ઉત્તીર્ણ થયા. 2 વર્ષ બાદ એલએલબીની ડિગ્રી પણ પ્રાપ્ત કરી. પોતાની કારકિર્દીની શરૂઆતમાં એસકે રામિયામાં પાર્ટનર હતા. વર્ષ 1991માં નીતિન મારુ એન્ડ એસોસિએટ્સના નામે પ્રેક્ટિસ શરૂ કરી. તેઓ બિલ્ડર્સ અને ડેવલપર્સને લાગતા કાયદાઓમાં વિશેષ સૂઝબૂછ ધરાવે છે. ખાલી હાથ આયે હે, ખાલી હાથ જાયેંગે. આ સમાજે આપણને જે આપ્યું છે એનું ઋણ આપણે ચૂકવું જ જોઈએ એવી વિચારસરણી ધરાવતા નીતિનભાઈનો ફાળો સમાજ ક્ષેત્રે અમૂલ્ય છે. તેઓ વર્ષ 1991થી 2000 સુધીમાં કપાયા યુવા મંડળ તેમજ વર્ષ 2000-2001માં સીવીઓ-સીએ એસોસિએશનમાં પ્રમુખ તરીકે હતા. હાલમાં તેઓ માલશી ગેલાભાઈ ગુંડાલાવાલા સર્વોદય કેન્દ્ર તેમજ કપાયા સ્થાનકવાસી 8 કોટી મોટી પક્ષ જૈન સંઘના ટ્રસ્ટી અને માટુંગા હિરજી બોજરાજ સન્સ એન્ડ સન્સ એટલે કે માટુંગા બોર્ડિંગના વાઇસ પ્રેસિડેન્ટ તરીકેનો સેવા આપી રહ્યા છે. ભારતના નાના પ્રધાન પિયુષ ગોયલ, અરુણ જેટલી કે નિર્મલા સીતારામન ગમે તેટલું ગૂંચવાયેલા બહુ બજેટ રજૂ કરે પણ એને એટલી જ સરળ ભાષામાં સમજાવી શકે એ જ આપણા સમાજના વક્તા સીએ નીતિન મારુને તાળીઓના ગડગડાટથી વધાવી લેવા વિનંતી.
થેન્ક યુ હર્ષ. મિત્રો, નીતિનભાઈ છેલ્લા 10 વર્ષથી અમારું જે આપનું બજેટ આવે છે વિધિન 7 days એક ગુજરાતીમાં ડિટેલ આપે છે આપણને, અને આઈ થિંક આપણે ચૂક હશે અગર આપણે એમને રેકગ્નાઇઝ નહીં કરીએ. તો ઓન બિહાફ ઓફ એસોસિએશન અને ઓન પર્સનલ બિહાફ આઈ વિલ રિક્વેસ્ટ CA Jinal Sangoy and CA Akash Gogri to come on the dais and felicitate today's speaker Nitinbhai. થેન્ક યુ જીનલ, થેન્ક યુ આકાશ. આઈ થિંક હવે નીતિનભાઈ સ્ટેજ તમારું છે. હેલો. CBO-CA એસોસિએશનના પ્રોગ્રામ કમિટીના ચેરમેન શ્રી અમિતભાઈ, પ્રેસિડેન્ટ વિનીત, વાઇસ પ્રેસિડેન્ટ હર્ષ, જોઈન્ટ કન્વીનર હરેશ, અધર ડિગ્નિટરીઝ, સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ ભાઈઓ તથા બહેનો, CBO-CA એસોસિએશનનું હંમેશા ઋણી છું એટલા માટે કે એટલીસ્ટ છેલ્લા 10 વર્ષથી મને એક્ટ ખોલવાનો મોકો મળે છે. પ્રોવિઝન વાંચું છું, કેટલો સમજું છું એ તો મને નથી ખબર, તમે વધારે કહી શકશો, પણ એના માટેનો યથાર્થ પ્રયત્ન કરવાનો એક લાવો મળે છે જેની બેનિફિટ મને પોતાને જ મળે છે. તદુપરાંત ઘણા એવા મિત્રો કે શુભેચ્છકો છે. હમણાં જ રાહુલ ફાઇનાન્સના સાહેબે મને કીધું કે નીતિનભાઈ અમે આવીએ છીએ ખાલી સરળ ભાષામાં તમારી સમજણ જે આપો છો એને કારણે અહીંયા આવવાનું મન થાય છે. તો બસ આ જ એક છે કે આ સંસ્થામાં એટલા માટેનો ઋણી છું, અને પ્લસ ગુજરાતી ભાષામાં સરળ સમજાવવા માટેનો યથાર્થ પ્રયત્ન, અને મારા મિત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને હું નમ્ર વિનંતી કરીને માફી માંગી લઉં છું કે આ પ્રોવિઝન્સ આપણે પબ્લિક સેમિનાર એટલે કે સામાન્ય વર્ગ માટે પબ્લિક માટે રાખવામાં આવેલ છે, એટલે ઘણી વખત એ ભાષાની રીતે આપણે એની સમજ માટેનો યથાર્થ પ્રયત્ન કરીએ છીએ જેથી કરીને એ લોકો સમજી શકે. ઘણી વખત એવું લાગે કે આ બહુ ટોપિકમાં આપણે બહુ ડીપ નથી, પણ જે કરદાતા છે એના માટે તો સામાન્ય વસ્તુ છે કે મને ટેક્સ લાગશે કે નહીં, મારા કેસમાં શું થશે, એનો પ્રયત્ન હોય છે અને એમાંથી એ સમજવાની કોશિશ કરે છે. આ ભાવના સાથે હું બજેટ વિશેની આપણને આગળની સમજણ માટે આ ચાર્ટ છે દર વર્ષે આપણે આપીએ છીએ. આપણને બી ખબર છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ઇન ઇન્ડિયાની US બિલિયનમાં આપેલ છે. આપણે 5 ટ્રિલિયન 2027-28નો ટાર્ગેટ છે. અત્યારે આપણે 5th લાર્જેસ્ટ ઇકોનોમી છીએ. જાપાનને આપણે કદાચ જૂન 2015માં we will cross and we will become the 4th largest economy, અને ત્યાર પછી we will 26-27માં આપણે જર્મનીને બી કદાચ we will bypass and we will be the 3rd largest economy. એટલે વર્લ્ડમાં આપણું સ્થાન કેવી રીતે થશે એ આપણી ઇકોનોમીનો ગ્રોથ એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે. તમે જ તમારા લાઈફમાં ગામડામાં તમે હો તમારા ગામમાં અને પછી જીવનમાં થોડુંક આર્થિક રીતે ઘણી પ્રગતિ કર્યા હો તો નવીનભાઈ જેવા ટ્રસ્ટી આવશે અને તમે પાછલી સીટ ઉપર બેસાડો તો પ્રથમ અથવા સેકન્ડ રોમાં લઈ જશે કે સાહેબ અહીં ગયા છો એડા પોટિયા વયો એ સારો ન લાગે. કદાચ આવી જ પરિસ્થિતિ આપણી ઇન્ડિયાની નાઉ ધ પીપલ લુક વર્લ્ડમાં આપણું સ્થાન એવું થઈ રહ્યું છે. એટલે આ જસ્ટ GDPની સીટ. ટોટલ ગ્રોસ રિસીપ્ટ ઓફ ધ ગવર્મેન્ટ ઇઝ 50 લાખ કરોડ રૂપિયા છે, જે આપ સમજી શકો છો કે 14-15માં 16 લાખ કરોડ હતા. તો ગ્રોથ કેટલો ફાસ્ટ થઈ રહ્યો છે. એમાં ઇન્ફ્લેશન પણ પોતાનું કામ કરતું હોય છે. નેક્સ્ટ ઇઝ ધ કોર્પોરેટ એન્ડ અધર દેન ધ કોર્પોરેટ ટેક્સ. અત્યારે બજેટેડ 25-26માં 25,20,000 કરોડ છે, જેમાંથી 43% કોર્પોરેટ અને 57% અધર દેન કોર્પોરેટ ટેક્સનો રેશો રહેશે, જે ગયા વર્ષે ઓલમોસ્ટ સેમ ટુ સેમ રેશો હતો 43.80 એસ્ટિમેટેડ બજેટ ફોર ધી 24-25 માટે. નેક્સ્ટ જસ્ટ
પેપરમાં બી વાંચ્યું હશે, આપણી જાણ ખાતર કે અત્યાર સુધી કેટલા ફાઇનાન્સ મિનિસ્ટરોએ વધારે બજેટ પ્રેઝન્ટ કર્યા છે. તો મોરારજીભાઈ દેસાઈ 10, પી ચિદમ્બરમ 9, પ્રણબ મુખર્જી 8 and નિર્મલા સીતારામન ઓલ્સો ઇઝ એટ ધી 8th. સો હજી 2 વર્ષ જો પ્રેઝન્ટ કરશે તો મોરારજી દેસાઈ સાથે એમનું સ્થાન થશે. નેક્સ્ટ આઈ વોન્ટ ટુ પ્લે ધ વન વિડીયો ઓફ 2 minutes. आज बजट सत्र के प्रारंभ में मैं समृद्धि की देवी मां लक्ष्मी को प्रणाम करता हूं. और ऐसे अवसर पर सदियों से हमारे यहां मां लक्ष्मी का पुण्य स्मरण किया जाता है. सिद्धि बुद्धि प्रदे देवी, सिद्धि बुद्धि प्रदे देवी, भुक्ति मुक्ति प्रदायिनी, भुक्ति मुक्ति प्रदायिनी, मंत्र मूर्ते सदा देवी, मंत्र मूर्ते सदा देवी, महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते. मां लक्ष्मी हमें सिद्धि और विवेक देती है, समृद्धि और कल्याण भी देती है. मैं मां लक्ष्मी से प्रार्थना करता हूं कि देश के हर गरीब एवं मध्यम वर्ग समुदाय पर मां लक्ष्मी की विशेष कृपा रहे. આ પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબનું બજેટ સેશન શરૂ થતાં પાર્લામેન્ટમાં જતા પહેલાંનું આ એમનું પ્રવચન છે અને એમણે મા લક્ષ્મી પાસેથી પ્રાર્થના કરી ફોર ઓલ ધ કન્ટ્રીમેન. મા સરસ્વતીને એ વિદ્યા અને બુદ્ધિની દેવી માનવામાં આવે છે. મા સરસ્વતીનું વહન હંસ છે અને હંસને વિવેકનું પ્રતીક માનવામાં આવે છે. સંસ્કૃત સાહિત્યમાં નીર ક્ષીર વિવેકનો ઉલ્લેખ થયેલો છે અને તેનો અર્થ છે કે દૂધનું દૂધ, પાણીનું પાણી. આ ક્ષમતા હંસમાં વિદ્યમાન છે. આ ક્ષમતાના કારણે એનો અર્થ એ છે કે હંસમાં એ વિવેક હોય છે કે દૂધ અને પાણીને એ ઓળખી લે છે. જ્ઞાનથી આપણે સૌ યોગ્ય અને અયોગ્ય અથવા તો શુદ્ધ અથવા તો અશુદ્ધની ઓળખ થાય છે. આ જ વિવેક છે. આપણે સૌ આવી જ રીતે મા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે આપણા સૌ ઉપર કૃપા કરી એવી કૃપા વરસાવે તેથી આપણે સૌને વિવેકવંતા બનાવીએ. એ ભાવના સાથે આપણે આજનું આ ટેકનિકલ સેશનને આપણે આગળ વધારીશું. કારણ કે વેલ્થ હોવાથી સાથે સાથે વિવેક બુદ્ધિ બી હોવી એટલી જ જરૂરી છે. ઇન્કમ ટેક્સના રેટ માટે બહુ આ વખતે આપણે સમય નહીં લઈએ. જે મેઇન ઇમ્પોર્ટન્ટ ચર્ચા માટેનું છે એના માટે ખાલી ફોર્મ એલએલપી લોકલ ઓથોરિટીમાં 30% કોઈ ફેરફાર નથી. ડોમેસ્ટિક કંપનીમાં ડિફરન્ટ 4 કંપનીઓ કેટેગરી છે, એમાં ડિફરન્ટ રેટ હોય છે. જો તમે બધા ડિડક્શન લેતા હો ને 400 કરોડથી ઓછાનો ટર્નઓવર હોય તો તમારો બેઝિક રેટ 25% છે અને એ પ્રમાણે સરચાર્જ એજ્યુકેશનલ ટેક્સ લાગશે. જો તમારો 400 કરોડથી વધારે ટર્નઓવર હોય, તમે નોર્મલ ડિડક્શન બધા લેતા હો, ક્લેમ કરતા હો, તો તમારો રેટ ઓફ ટેક્સ ફોર ડોમેસ્ટિક કંપની ઇઝ 30%. જો તમારી કંપની એસેસમેન્ટ યર 2021થી જે 115 BAમાં કેટેગરાઇઝ કરવામાં આવી છે અને એનું ઓપ્શન તમે એક્સરસાઇઝ કર્યું હશે તો એ 22%માં તમારી જશે. એના માટેનો નિયમ છે ધ કંપની હેઝ બીન સેટઅપ અથવા તો રજિસ્ટર્ડ ઓન એન્ડ આફ્ટર 1 ઓક્ટોબર 2019
અને કમેન્સ ધી મેન્યુફેક્ચરિંગ એન્ડ પ્રોડક્શન ઓન ઓર બિફોર 31 માર્ચ 2024. ધીસ ઇઝ ધ થર્ડ કેટેગરી. ફોર્થ, ફોરેન કંપની 35% દરે એમને ભરવો પડે છે. કોઓપરેટિવ સોસાયટી માટે બહુ એક્ઝમ્પશન જેવું નથી, ખાલી 20,000થી ઉપર 30% છે. જો કોઓપરેટિવ સોસાયટી ન્યૂ રિઝિમમાં ફાઇલ કરતી હોય તો 22% રાહત દરે ટેક્સ છે. અને જો મેન્યુફેક્ચરિંગ હોય વિધિન ધ સર્ટન એના પેરામીટર્સ છે તો એમાં 15% અથવા બીજી ઇન્કમ જે હોય એના માટે 22% છે. તો આ આપણે બધી કેટેગરી કંપની સોસાયટી એના માટેની ટેક્સ પાર્ટનરશિપ ફોર્મની વાત કરી લીધી. હવે જેની માટે આપણે નેક્સ્ટ વાત કરી રહ્યા છો, આપને એમાં જેમાં વધારે રસ છે, ઇવન પાર્લામેન્ટમાં જે રીતે ચર્ચા વિશે થઈ એના માટે બે રિઝિમ છે, ધ ન્યૂ ટેક્સ રિઝિમ એન્ડ ઓલ્ડ રિઝિમ. હવે ન્યૂ ટેક્સ રિઝિમ બાય ડિફોલ્ટ કમ્પલસરી છે. તમને ઓપ્શન એક્સરસાઇઝ કરવો હોય જૂના માટે, એક્ઝમ્પશન ડિડક્શન ક્લેમ કરવા હોય ચેપ્ટર 16 માટે, તો તમારે એના માટે એક ફોર્મ ભરવું પડે છે, જેની આપણે ચર્ચા આગળ કરીશું. પણ એના વ્યક્તિઓ જે ઓલ્ડ સ્કીમમાં જવા માટે જાય છે એના માટે 2.5 લાખ રૂપિયા, સિનિયર સિટીઝન હોય તો 3 લાખ અને બાકી 5 લાખ સુપર સિનિયર સિટીઝન. એમાં કોઈ ટેક્સ સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં નથી આવ્યો. રેટ ઓફ ટેક્સ પણ અબવ 10 lakhs ઇઝ 30% અને 37% સુધી સરચાર્જ જાય છે. કેપિટલ ગેઇન ટેક્સના બાબતમાં 15% ઉપર સરચાર્જ રિસ્ટ્રિક્ટેડ થશે. નથિંગ ચેન્જ. આ કાંઈ નવું કાંઈ નથી, જસ્ટ ટુ હાઇલાઇટ ધી ઓલ્ડ સ્કીમ. 115 BSC જેને આપણે ચેપ્ટર કહીએ છીએ, જે એકચ્યુઅલી 21-22માં ઇન્કમ ટેક્સ કાયદામાં લેવામાં આવ્યું, જેને ઓલ્ટરનેટ ટેક્સ કહેવામાં આવતું હતું, જેના માટે તમારે ઓપ્શન એક્સરસાઇઝ કરવો પડતો હતો. જે આકરણીય વર્ષ 23-24 સુધી ખાલી ઇન્ડિવિજ્યુઅલ અને HUF સુધી લાગતું હતું અને 24-25માં એની વ્યાપકતા વધારવા, પોપ્યુલર બનાવવા EOP, BOI, આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સનને પણ એમાં આમેજ કરવામાં આવ્યા. અને આકરણીય વર્ષ 26-27 એટલે કે ફિનાન્શિયલ યર 25-26 જે હવે વર્ષ શરૂ થશે, જેનું બજેટમાં હંમેશા નેક્સ્ટ યરના રેટ ઓફ ટેક્સ માટેની જે વાત છે એના દર 3 લાખની એક્ઝમ્પશન લિમિટ હતી, એને 4 લાખની એક્ઝમ્પશન લિમિટ કરી છે. એટલે એમ માનવું કે 12 લાખ રૂપિયાની મારી ઇન્કમ હોય તો મારી એક્ઝમ્પશન લિમિટ વધી ગઈ છે એવું પ્લીઝ નહીં માનતા. એક્ઝમ્પશન લિમિટ તમારી 4 લાખ છે. 12 લાખ સુધીની ઇન્કમમાં સર્ટન તમે પેરામીટર્સમાં રહેશો, જે આપણે હવે ડિસ્કસ કરીશું, તો તમારે ટેક્સમાં રિબેટ મળશે. એટલે કે એક્ઝમ્પશન લિમિટ તમારે 4 લાખ રૂપિયાની છે. ત્યાર પછીના રેટ જે છે, આ જૂનો સ્લેબ છે, ગયા વર્ષનો છે, એટલે કે હમણાં કરંટ જે ફાઇનાન્શિયલ યર ચાલી રહ્યું છે, જેનું હવે રિટર્ન તમે માર્ચ 2025 પૂર્ણ થતાં તમે જે ભરશો એનો આ રેટનો છે, જેની આપણે ગયા વર્ષે બી ચર્ચા કરેલી. અને જસ્ટ હાઇલાઇટ માટે કે એમાં જે સ્લેબ છે એ અલગ અલગ આપવામાં આવ્યા છે અને એમાં હમણાંમાં ઘણું ચેન્જીસ કરવામાં આવ્યું છે. બહુ ફ્લેક્સિબિલિટી, રાહત બહુ સારી આપવામાં આવી છે. નેક્સ્ટ, લેટ અસ Now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. સો 12 લાખની જે જાહેરાત પાર્લામેન્ટમાં થઈ એનું આપણે દ્રશ્ય હમણાં નિહાળ્યું. હવે આ દ્રશ્ય આપણા જીવનમાં આપણી ઇન્કમ ઉપર, આપણા ટેક્સ ઉપર શું અસર થશે એને હવે આપણે આગળ વધારીએ. 4 લાખની ઇન્કમ સુધી કોઈ ટેક્સ નથી. 4 થી પછી સિસ્ટમ બહુ સારી કરી હતી. 4 થી 8 5%, 8 થી 12 4નો વધારો કરો 10%, 12 થી 16 15%, 16 થી 20 20%, અને પછી 20 થી 24 25%, અને એના પછી 30%. તો સિમ્પલ એવરી 4 સ્લેબ ઓફ 4 lakhs
દેર ઇઝ એ 5, 10, 15, 20 એટલે તમે તમારી આવક બી ગણવા માટે તમને સુગમતા થઈ પડશે, એટલે તમે ચેક કરી શકશો. હવે જસ્ટ આ કમ્પેરિઝન છે કે વાય પીપલ એન્ડ એવરીબડી એપ્રિશિએટેડ એટ ફર્સ્ટ લેવલ. શા માટે પ્રથમ તબક્કે બધાને આ ખરેખર ફાયદાકારક છે 12 લાખથી નીચેની ઇન્કમવાળા માટે. તમે જોઈ લો કે અત્યારે તમે કોઈક વ્યક્તિની ઇન્કમ 12 લાખ રૂપિયા છે તો અત્યારે 83,200 ભરે છે અને એ હવે આવતા વર્ષે 1 રૂપિયો નહીં ભરે. ધીસ ઇઝ ધ ડિફરન્સ. 15 લાખની ઇન્કમ હશે તો એને કેટલો ટેક્સ સેવિંગ થાય છે? તો પણ એને 36,000નો થાય. 24 લાખની ઇન્કમ હોય તો બી એને ટેક્સ સેવિંગ કેટલો છે? અને 2.5 કરોડ રૂપિયાવાળો માણસ બી રિટર્ન ભરશે તો સ્લેબ રેટમાં જે ફેરફાર કર્યા છે અને 25%નો દરનો લઈ આવ્યા છે એ તમને આ આખું કમ્પેરેટિબિલિટી તમને બતાવી રહ્યું છે. હું સરચાર્જ કે એજ્યુકેશન શેર્સ ડિસ્કશન નથી કરતો કારણ કે એમાં કોઈ ફેરફાર નથી. ધીસ ઇઝ ધ અનધર વાય આ બધું તમને બતાડ્યું એના માટે. તો ફાઇનાન્સ મિનિસ્ટરની સ્પીચ પૂરી થઈ, બજેટનું એમણે પ્રેઝન્ટેશન ફાઇનાન્સ બિલને ઇન્ટ્રોડ્યુસ કર્યું. ત્યાર પછી આ જેનો સીન છે કે બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સ, મિનિસ્ટર ઇન્ક્લુડિંગ ધ પ્રાઇમ મિનિસ્ટર, ભલે એમને તો ખબર હોય કે શું ઇન્ટ્રોડક્શન થવાનું છે પણ છતાં એઝ એ પબ્લિક ફેસ ટુ પ્રેઝન્ટ ઇટ નિર્મલા પાસે જઈ રહ્યા છે અને એમને ધન્યવાદ આપી રહ્યા છે. સો હવે આપણે એને એનાલિસિસ કરીશું કારણ કે એમાં તો 12 લાખનું છે એટલે કંઈ નવું ગયા વર્ષને આમાં રેટ જે છે 7 લાખ હતું એને 12 લાખ કરવામાં આવ્યું. પણ આપણે જરાક વિગતવાર એને ફરી એક વાત આપણે કહીએ ને એક્ઝામ હોય તો આપણે રિવિઝન કરીએ તો રિવિઝન કરી લઈએ. કયા કરદાતાઓને આ કલમ લાગુ પડશે? તો ઇન્ડિવિજ્યુઅલ, એચયુઓ, પીઓપી, બીઓઆઈ, આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન બંનેમાં ગયા વર્ષે ને આ વર્ષમાં કાંઈ ફરક નથી. મુક્તિ મર્યાદા એક્ઝમ્પશન લિમિટમાં શું ફરક પડ્યું? 3 લાખની બદલી 4 લાખ કરવામાં આવ્યું. ટેક્સના સ્લેબ કેટલા છે? તો પહેલાં 6 હતા, હવે 7 થઈ ગયા. 25%નો નવો એક સ્લેબ આવી ગયો. કે આ એક્ઝમ્પશન તમને નહીં મળે. તમને ખબર છે એક્ઝમ્પશન અને ડિડક્શનમાં ફરક છે. એક્ઝમ્પશન સેક્શન 10માં હોય, ડિડક્શન ચેપ્ટર 6A હોય છે. સાદી ભાષામાં કહું છું તો એક્ઝમ્પશનમાં સેક્શન 10(5)માં LTA લીવ ટ્રાવેલ અલાઉન્સીસ, HRA કે જે સ્પેશિયલ અલાઉન્સીસ છે એ તમને નહીં મળે. તદુપરાંત 10(17), 10(32)માં પર ચાઇલ્ડ અને 10AA જે SEZમાં યુનિટનું એક્ઝમ્પશન જે તમને મળતું હતું એ બધા નહીં મળે. ગયા વર્ષે બી નહીં મળતા હતા, આ વર્ષે બી નહીં મળે. નેક્સ્ટ આપણે એમાં ડિડક્શન આપણે જોઈએ કે હવે ક્યાં ક્યાં ડિડક્શનો નહીં મળે. તો સેલેરીમાં એટલું યાદ રાખવાનું છે કે 75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે વિચ વોઝ ધેર એન્ડ ઇટ ઇઝ ધીયર ઓલ્સો. તમે ઓલ્ડ સ્કીમમાં જશો તો તમને 50,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન છે. તમે નવી સ્કીમમાં જશો તો સ્ટાન્ડર્ડ ડિડક્શન ફ્રોમ સેલેરી ઇઝ 75,000. તો એ એક ડિડક્શન મળશે. પ્રોફેશનલ ટેક્સ કે ગવર્મેન્ટમાં એન્ટરટેનમેન્ટ અલાઉન્સીસ એ નહીં મળે. પછી નેક્સ્ટમાં છે ને ઇન્કમ પર હાઉસ પ્રોપર્ટીમાં તમે સેલ્ફ ઓક્યુપાઈડ હોય પ્લસ તમે ભાડા ઉપર આપી હોય, બંને કેસમાં વ્યાજ જે નેટ બહાર આવશે તમને ડિડક્શન નહીં મળે. એ તમારે એક સંભાળવું કે ચેપ્ટર ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં છે. નોર્મલ પ્રોવિઝનમાં તમને 2 લાખ રૂપિયાનું સેટઅપ ડ્યુરિંગ ધ યર મળે છે અને પછી કેરી ફોરવર્ડ મળે છે. પણ આ ચેપ્ટરમાં તમે આ એમાં જશો તો તમને આ એટલી એ બેનિફિટ નહીં મળે. સો વી આર ડિસ્કસિંગ વોટ યુ આર નોટ ગોઈંગ ટુ ગેટ ઇટ. નેક્સ્ટ આપણે જોઈશું કે એડિશનલ ડેપ્રિસિએશનની બેનિફિટ તમને નહીં મળે. બાકી બધા તો જે છે નોટિફાઈડ અમુક જે છે ટી માટે ને એ બધા એટલી એની ચર્ચા નથી કરતો. પછી ચેપ્ટર 6Aના 3 કલમો છોડી અને તમને ડિડક્શન નહીં મળે. ચેપ્ટર 6Aમાં તમે સિનિયર સિટીઝનનું બેંકનું ઇન્ટરેસ્ટ છે, 80C છે, 80 આપણે નેશનલ પેન્શન સ્કીમ છે, એ બધા કાંઈ ડિડક્શન નહીં મળે. પણ ક્યાં મળશે? યસ, 80CC(D)(2)માં તમારો એમ્પ્લોયર, તમે પગારદાર હો અને એ કોન્ટ્રીબ્યુટ કરતો હોય નેશનલ પેન્શન સ્કીમમાં એ ડિડક્શન મળશે. એટલે 80CC(D)માં સબસેક્શન 1માં ડિડક્શન મળે છે, 1B માં મળે છે અને 2માં મળે છે. 1માં તમે તમારી સેલેરીમાંથી તમે કોન્ટ્રીબ્યુટ PNPSમાં કરો છો એ તમને નહીં મળે એમ્પ્લોયીને.
પછી બધા કરદાતા માટે 50,000 માટેનું 80cc ડી કેપિટલ મીન્સ 1 કેપિટલ બીમાં તો એ 50,000 તમને ડિડક્શન નહીં મળે. એક જ ડિડક્શન તમને તમારો એમ્પ્લોયર તમારું સેલેરીના 14% સુધી એ તમને જે ભરશે એનપીએસ સ્કીમમાં, તો એ ડિડક્શન મળશે. એટલે એક ડિડક્શન એ છે. બીજા બે ડિડક્શન જે છે એ 80cc(h) છે, એટલે એ, અને ત્રીજું 80JJA છે. 80JJA એ એમ્પ્લોયમેન્ટ એડિશનલ એમ્પ્લોયમેન્ટ જનરેટિંગ માટેનું છે, બિઝનેસ માટે, અને 80cc(h) ઇઝ ઓનલી સબસેક્શન 2, એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ જ્યારે અગ્નિપથ સ્કીમમાં કોન્ટ્રીબ્યુટ કરે, એ સ્કીમ જે ડિફેન્સ માટેના વ્યક્તિઓ માટેની આવેલી એના રિલેશનમાં છે. એટલે આ કોઈ પબ્લિક માટે, એટલે મોસ્ટ ઓફ ધ ડિડક્શન યુ વિલ નોટ ગીવ એક્સેપ્ટ પોપ્યુલર ડિડક્શન ફોર સેલેરી ક્લાસ સ્ટાન્ડર્ડ ડિડક્શન, અને 80 એ બી સેલેરી ક્લાસ માટે જ 80cc(d) સબસેક્શન 2 છે. હવે આ સ્કીમ ઓપ્શન છે કે કમ્પલસરી છે? ઇન અ વે ઇટ ઇઝ અ કમ્પલસરી ઇન ધ સેન્સ, ગયા વર્ષેથી એ ઇમ્પ્લિમેન્ટ કરી મૂકી કે તમે માંગશો નહીં તો તમે આ સ્કીમમાં જશો. જો તમારે માંગવી હશે જૂની સ્કીમ, તો તમારા માટે સમયસર તમારે રિટર્ન ભરવું પડશે વિધિન ધ ડ્યુ ડેટ ઓફ ધ ટાઈમ, જે જુલાઈ મહિનો હોય તે, અને તમારે એના માટે સ્પેશિયલ એક ફોર્મ છે 10IEA, એ તમારે ભરવું પડશે. સો ઇટ ઇઝ તમે ડિડક્શનવાળી સ્કીમમાં જવા માંગતા તો તમારે ઓપ્શન એક્સરસાઇઝ કરવું પડશે. અધરવાઇઝ બાય ડિફોલ્ટ યુ વિલ બી ફોલ અંડર ધીસ ન્યૂ કેટેગરી વિચ ઇઝ નોન એઝ 115 BAC સેક્શનમાં. પછી અન્ય આવક ધરાવતા કરદાતા અને બિઝનેસ ધરાવતા કરદાતા સ્વિચ ઓવર કરી શકે. જો તમારી ધંધાની ના આવક હોય તો દર વર્ષે તમે ઓપ્શન ઓલામાં જવું હોય તો કરી શકો છો. સો ઇટ ઇઝ અ ગુડ ફોર ધ નોન બિઝનેસ માટે. પણ જેમની ધંધાની આવક છે એને વન્સ એક વખત સ્વિચ ઓવર કરવા મળશે, પછી બીજી વખત નહીં કરવા મળે. તમને 87ની રિબેટ મર્યાદા શું છે? તો ગયા વર્ષે આ સ્કીમની હેઠળ 7 લાખ હતી અને મેક્સિમમ 25,000 સુધી, અને હવે 12 લાખ ટેક્સમાં 60,000 સુધી બળે છે. એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. પણ તમે જો ઓલ્ડ સ્કીમમાં હશો તો 5 લાખની ઇન્કમ અને 12,500. અચ્છા, એના કારણે તમને 54 રેસિડેન્શિયલ ઘર વેચ્યું, સોનું વેચી અને જગ્યા લીધી, એ તમને કોઈ બોન્ડમાં તમે પ્રોપર્ટી વેચીને નાખ્યા, તો એનું એક્ઝમ્પશન તમારું ચાલ્યું જશે નહીં, જાય, તમને એ મળશે. પછી તમને નોર્મલ ડેપ્રિસિએશન ધંધામાં બિઝનેસવાળાને બી છે, પ્રોપરાઇટરી છે, તો એ તમને મળશે? તો હા, મળશે. સેટઅપ ઓફ ધ પાસ લોસીસના જે સેક્શનમાં આગળ આપણે જણાવ્યું કે તમને ડિડક્શન નહીં મળે, એના રિલેશનમાં જે બી તમારા સેટઅપ હશે એ તમને નહીં મળે. ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી મેં આગળ જ તમને કહી દીધું કે એ નહીં મળે તમને. અને અન્ય કાયદા નીચે કોઈ અલાઉન્સીસ કે પરક્યુસીસ તમને મળતી હશે તો એનું ડિડક્શન તમને નહીં મળે. હવે તમે સમજો લો ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરમાં તમારું યુનિટ છે અને એની પ્રોફિટ માટે અંડર સેક્શન 80 LAમાં ડિડક્શન મળે છે, તો આ ડિડક્શન તમને ચાલુ રહેશે. કલમ 115 JCમાં ભરતો AMT ટેક્સ તમને લાગશે, આમાં નહીં લાગે. અને વધુમાં વધુ સરચાર્જ તમારે અહીંયા 25% છે. જૂની સ્કીમમાં જશો તો 37% છે. ગયા વર્ષની કમ્પેરિઝનમાં કાંઈ ફરક નથી. નેક્સ્ટ લિટિગેશન, જેના વિશે આપણે ચર્ચા કરીશું. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન જે તમને થઈ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન થઈ, એમાં જે ટેક્સ ભરવાનો આવે એ તમે રિબેટ પેટે બાદ મળી શકે. ગયા વર્ષની વાત કરીએ તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન અંડર સેક્શન 112A એટલે કે ઇક્વિટી ઓરિએન્ટેડ અને મ્યુચ્યુઅલ ફંડ અને શેર્સ, એમાં જે STT તમે ભરી અને જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન થયો હોય એમાં તમને રિબેટ ગયા વર્ષે બી ન મળતો હતો, આ વર્ષે બી નહીં મળે. એમાં સેક્શન ઇટસેલ્ફમાં સબસેક્શન 6માં ડિનાય કરવામાં આવ્યું છે, એટલે દેર ઇઝ અ ક્લિયર કટ તમને નહીં મળે. હવે એનાથી આગળ કે શોર્ટ ટર્મ થઈ ગયો તો શું કરવાની, કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન જે STT વાળો એટલે કે 111A જેનો હવે રેટ ઓફ ટેક્સ 20% થઈ ગયો છે એ, અને નોર્મલ તમારી લોંગ ટર્મ કેપિટલ ગેઇન હોય, તમે જગ્યા વેચી હોય કે બીજું કાંઈ બી પ્રોપર્ટી વેચી હોય, તો એનું તમારે ડિડક્શન જો વિધિન ધી અધર પેરામીટરમાં તમે બેસી જતા હો 7 લાખની ઇન્કમ કે 12 લાખની ઇન્કમમાં, તો તમને મળે કે નહીં. એના વિશે થોડું લિટિગેશન ચાલે છે. ગવર્મેન્ટ ઇઝ ફર્મ કે તમને શોર્ટ ટર્મ કે આવી સ્પેશિયલ રેટના જે ટેક્સીસવાળી ઇન્કમ છે એના ઉપર તમને બાદ નહીં મળે. એટલે એમણે શું કરી, જુલાઈ મહિનામાં ઓન પર્ટિક્યુલર ડે એમણે યુટિલિટીમાં જ આપવાનું બંધ કર્યું.
એને બોમ્બે હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યું એસેસમેન્ટ યર 24-25, 25-26ના હમણાં હવે જ થશે. તો બોમ્બે હાઈકોર્ટનો 24 જાન્યુઆરી 2025નો ચેમ્બર ઓફ ઇન્કમ ટેક્સ કન્સલ્ટન્ટ્સ વર્સિસ ધ ડિપાર્ટમેન્ટના કેસમાં બોમ્બે હાઈકોર્ટે કીધું કે તમે એમને એમ યુટિલિટીમાં તમે બંધ કરી મૂકો, એ ન ચાલે. તમે એસએસસીને ઓપ્શન આપો, એ ક્લેમ કરશે. જો તમને ન આપવું હોય તો નોર્મલ લોના પ્રોસિજર જે છે એસેસમેન્ટ કે એમાં તમે ડિસઅલાઉડ કરી શકો. એટલે એમણે એ ગેટ ઓપન કર્યું. ઘણા જણાએ રિવાઇઝ ક્લેમ બી કર્યું છે અને જેમણે હજી ન કર્યું હોય એ હજી 24-25 માટે હજી સિસ્ટમ ઇઝ અલાવિંગ. તો પછી એ રિજેક્ટ કરશે. પછી તમે 150 જાઓ કે 143 એની સામે અપીલમાં જાઓ. એ પ્રોસેસ ઇઝ અ ડિફરન્ટ પ્રોસેસ ઓલ ટુગેધર. પણ યુટિલિટીમાં એમણે બંધ કરી મૂકેલું એ બોમ્બે હાઈકોર્ટે કીધું છે કે નહીં. હવે આના માટે આ વર્ષે એ લોકોએ ગવર્મેન્ટે શું કર્યું એ આપણે આગળ જોઈએ. I have another video. Yes. Income of 1 lakh per month other than the special rate income such as capital gains under the new regime. This limit will be 12.75 lakh for salaried taxpayers due to the standard deduction of 75,000. Slabs and rates are being changed across the board to benefit all taxpayers. તો નિર્મલા સીતારામન ફાઇનાન્સ મિનિસ્ટર બજેટ પ્રપોઝ કરતી વખતે એમણે પેરા 156માં કીધું છે કે આઈ એમ હેપી ટુ અનાઉન્સ that there will be no income tax payable up to 12 lakhs other than special rate of income such as capital gain. હવે આનું ઇન્ટરપ્રિટેશન શું થાય આપણે એની ચર્ચા કરીશું. આ વિડીયો બતાવવા પાછળનો અને આ પેરા 156ની ચર્ચા કરવાનું એમના બજેટ સ્પીચમાં. આપણે સેક્શન 87 આ બધું તમને 60,000નું જે ડિડક્શન મળશે એ સેક્શન 87A નીચે મળશે. એટલે આપણે સેક્શન 87A ની થોડી હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આપણે ચેક કરીએ કે 14-15માં આ એસેસમેન્ટ આવ્યું. આમાં ફક્ત ને ફક્ત ઇન્ડિવિજ્યુઅલ રેસિડન્ટને મળે છે, એચયુએફને નહીં મળે, નોન રેસિડન્ટને નહીં મળે. એટલે તમને એમ લાગે કે મારી એચયુએફની 8 લાખની ઇન્કમ છે, મને ડિડક્શન ટેક્સ ભરવો પડશે 4 લાખની ઉપર હશે તો, બરાબર છે. એટલે તમારે એમાં પછી જોવું પડશે કે તમારે એક્સરસાઇઝ ઓપ્શન કરવાનું કે નહીં, કઈ સ્કીમમાં જવાનું, વેધર 80C અને એ ક્લેમ કરવું કે નહીં. સો ઘણી વખત મિસકન્સેપ્ટ થઈ જાય છે. એટલા માટે ખાસ આ મારા ચેપ્ટર ઉપર વધારે ધ્યાન આપવાની, કારણ કે પહેલાં 5 લાખ ને 7 લાખ હતું ત્યારે શું એટલું નહોતું. હવે 12 લાખની ઇન્કમમાં લોટ ઓફ પીપલ વિલ કમ. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અગર 500 રિટર્ન એના ફાઇલ કરતો હશે તો 100 રિટર્ન કંપની ફર્મ્સ ઓડિટમાંથી હશે. બાકીના 400માંથી અત્યારે 100-125 રિટર્ન રિબેટવાળીમાં જતા હતા, પણ બીજા 150 એમાં રહી જતા હતા. હવે એ રિટર્ન બી આ કેટેગરીમાં આવશે. એટલે દેર વિલ બી મોર ક્લાયન્ટ તમારા પ્રોફેશનલના જે આ કલમ 87 એ ઉપર ફોકસ કરવો પડશે. પછી ઓલ્ડ રિઝમમાં તમે કીધું એ પ્રમાણે 12.5 લાખ જ મળે છે વધુમાં વધુ. આકારણી વર્ષ 25-26થી એમાં એમણે 7 લાખ અને 25,000ની લિમિટ અને હવે એને 12 લાખ અને 60 લાખની લિમિટ કરી છે. હવે સૂચિત આ જે ફેરફાર છે એમાં એમણે કીધું છે કે કલમ 111 એ ટાઈપ થયું છે, 111 છે, 111, 112 અને 112A કલમ શોર્ટ ટર્મ લોંગ ટર્મ જે આપણે ડિસ્કશન કર્યું એના ઉપર જે ટેક્સ આવે છે એ રિબેટમાં નહીં મળે. એક્સપ્લેનેટરી મેમોરેન્ડમ ઓફ ધ બજેટમાં લખ્યું છે એમણે. અને એમણે માર્જિનલ રિલીફ 24-25થી આપી છે. એટલે કે 12 લાખથી થોડુંક તમારી ઇન્કમ વધારે જાય તો જેટલી ઇન્કમ તમારી એક્સીડ થાય છે એના રિલેશનમાં એટલાથી વધારે નહીં એ પ્રમાણેનું તમને બેનિફિટ મળે છે. પણ એ તમારી 12,60,000ની આસપાસથી મેક્ઝિમમ તમને બેનિફિટ મળી શકશે માર્જિનલ માટે. પછી એમાં ઓલ્ડ રિઝમમાં કાંઈ ફેરફાર નહીં. નાવ લેટ અસ લુક ઇન્ટુ ધ સેક્શન 87A. ઇંગ્લિશમાં છે, ફક્ત એના ઉપર વર્ડ હું પ્રેસ કરવાનું છું. મેન ઓપનિંગ રિમાર્કમાં સેક્શનમાં છે એસએસસી બિંગ ઇન્ડિવિજ્યુઅલ રેસિડન્ટ. એટલે તો થયું કે રહીશ કરતા હતા ઇન્ડિવિજ્યુઅલ હોવો જોઈએ, એટલે નોન રેસિડન્ટ નહીં, એચયુએફ નહીં. હુઝ ટોટલ ઇન્કમ ડઝ નોટ એક્સીડ 5 lakhs. આ પેરેગ્રાફ જૂની સ્કીમ માટે છે. એટલે કે ટોટલ ઇન્કમ. ઓકે, આપણે ટોટલ ઇન્કમનું વિશ્લેષણ આગળ કરીશું. અને પછી લખ્યું છે કે પ્રોવાઇઝો છે. એ પ્રોવાઇઝોમાં શું કર્યું છે કે જો કરદાતા 115 BAC ની કલમમાં જતો હોય
સેકન્ડ પેરા ઓફ ધી 87A, ધ પ્રોવાઇડેડ જ્યાં લખ્યું છે ત્યાં, એન્ડ ટોટલ ઇન્કમ કોલમ એમાં છે ડઝ નોટ એક્સીડ ધી 1,200,000 એટલે 12 લાખ રૂપીઝ, અને બી કોલમ માર્જિનલ માટે છે, એના માટે આપણે ચર્ચા નહીં કરીએ. તો 87ની જે કલમ તમને પ્રોવાઇઝો આ નવી સ્કીમ માટે આપે છે એમાં બી વર્ડ શું છે? એન્ડ ટોટલ ઇન્કમ. આપણે આગળ વધીએ. હવે સેક્શન 214માં ઇન્કમને ડિફાઇન કરવામાં આવ્યું છે. એમાં પ્રોફિટ એન્ડ ગેઇન્સ, ડિવિડન્ડ, અને એમાં એની કેપિટલ ગેઇન્સ લખેલ છે. ઇવન લોટરી ઇન્કમ ઇઝ ઓલ્સો ઇન્કમ. સો એનું મિનિંગ શું થયો કે તમારે જ્યારે ઇન્કમની વાત કરો છો ત્યારે કેપિટલ ગેઇન ઇઝ ઓલ્સો ઇન્કમ એઝ પર ધ ઇન્કમ ટેક્સ એક્ટ. પછી સેક્શન 245માં આપણે જઈએ જ્યાં ટોટલ ઇન્કમ ડિફાઇન કરવામાં આવ્યું છે. જે ટોટલ ઇન્કમની વાત સેક્શન 87A છે. તો 245માં ટોટલ ઇન્કમ મીન્સ એ ટોટલ ઇન્કમ, ટોટલ અમાઉન્ટ ઓફ ધ ઇન્કમ એઝ રિફર ટુ સેક્શન 5. તો 245ની કલમ તમને ટોટલ ઇન્કમ કહે છે કે 5 નંબરની કલમમાં જાઓ. 5 નંબરની કલમ એ શું કહે છે કે સબ્જેક્ટ ટુ ધ પ્રોવિઝન ઓફ ઇન્કમ ટેક્સ, total income of any previous year of the person who is a resident include all income from whatsoever sources. તો indirectly total income means કે તમારી બધા સોર્સની ઇન્કમ. હવે તમે હજી એક સેક્શન છે જે સેક્શન 14 છે. એ સેક્શન 14માં ટોટલ ઇન્કમ બી ક્લાસિફાઈડ અંડર ધ ફોલોઈંગ હેડ્સ. ઇન શોર્ટ કે તમારી ઇન્કમ આ જે 5 હેડની અંદર જતી હોય એ 5 હેડની ઇન્કમને ટોટલ ઇન્કમ ગણવામાં આવશે. હવે એના પછી આપણે આ વાંચ્યા પછીનું આપણે વિશ્લેષણ કરીએ કે શું મારી ઇન્કમ 20 લાખ હોય અને એમાં 10 લાખ મારું શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હોય અને 10 લાખ મારી અધર ઇન્કમ હોય, તો હું શું 10 લાખની ઇન્કમ ઉપર મને બાકીના 10 લાખ ઉપર પ્રોવાઇઝો છે એની આપણે હવે ચર્ચા કરીશું. સેકન્ડ પ્રોવાઇઝો એમણે એડ કર્યું છે કે મળે કે ન મળે. અત્યારે માની લો કે ડિપાર્ટમેન્ટે એક્સપ્લેનેટરી મેમોરન્ડમમાં કહી દીધું છે કે સ્પેશિયલ રેટવાળી જે ઇન્કમ છે એના ઉપર તમને રિબેટ નહીં મળે. એટલે લોંગ ટર્મ કેપિટલ ગેઇન, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન 20%, 15%, એવી જે છે લોટરી ઇન્કમ છે 30%, ધીઝ આર ઓલ સ્પેશિયલ રેટ ઓફ ઇન્કમ. એના ઉપર રિબેટ નહીં મળે. વેધર એ લોકોએ સેકન્ડ પ્રોવાઇઝો એડ કર્યું છે એ સફિશિયન્ટ છે કે આ વસ્તુને કવરઅપ કરે કે નહીં એની આપણે ચર્ચા કરીશું. પણ એનાથી પહેલાં સિમ્પલ દાખલો, લિટિગેશન નથી કરવું. તો શું મારી ઇન્કમ 20 લાખ છે, મને નિર્મલાએ બજેટ સ્પીચમાં કીધું છે कि जिसका इनकम 12 लाख से स्पेशल रेट वाली इनकम को छोड़ के है तो उसको मिलेगा कि नहीं मिलेगा. મોસ્ટ ઓફ ધ પીપલના માઇન્ડમાં એમ છે, કદાચ હું ખોટો હોઈ શકું પણ મારી ધારણા પ્રમાણે ઇન્કમનું ડેફિનેશન, ટોટલ ઇન્કમનું ડેફિનેશન, હેડ ઓફ ધ ઇન્કમ, એ બધાનું જો વિશ્લેષણ કરતાં એવું થાય છે કે જો તમારી ઇન્કમ 12 લાખથી ઉપર એક્સીડ થઈ ગઈ તો એક્સેપ્ટ ધી માર્જિનલ જે રિલીફ માટે તમને મળવાનું છે એના સિવાય તમને એ બાદ નહીં મળે. એ તમારા માટે છે. એટલે તમારી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, લોંગ ટર્મ કેપિટલ ગેઇન એન્ડ અધર ઇન્કમ ઇન્ક્લુડિંગ સેલેરી, બિઝનેસ, ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, એ બધાનો સરવાળો 12 લાખની અંદર હોય તો આ પ્રોવિઝનનો તમને બેનિફિટ મળે. એમ ટોટલ ઇન્કમના એમાંથી છે. પણ હું તમને એ પણ કહેવા માગું છું કે અત્યારે ગયા વર્ષ માટે બી અગર તમારે ગવર્મેન્ટની યુટિલિટીમાં જે તમે રિટર્ન ભરો છો ને તમારો આવો કેસ હોય કે 7 લાખથી નીચેવાળામાં, તો એ લોકો હજી એમાં રિબેટ આપી રહ્યા છે. રીઝન નથી, કારણ કે મોસ્ટ ઓફ ધ પ્રોફેશનલ્સ પીપલ આર ઓપાઇન દેટ વન્સ ધ ટોટલ ઇન્કમ એક્સીડ યુ આર આઉટ. હવે એનું એક સાદો એક્ઝામ્પલ આપું. સમજી લો કે તમારી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન 4 લાખની છે, 1 કરોડની છે, અને તમારી 10 લાખ રૂપિયાની નોર્મલ ઇન્ટરેસ્ટ ઇન્કમ છે. એટલે તમારો 1 ને 10 થયું. જો મારી ઇન્કમ તો અધર સ્પેશિયલ રેટ 1 કરોડ કાઢી મૂકો તો મારી 10 લાખ રૂપિયાની ઇન્કમ થાય. તો એમ આઈ એલિજિબલ? આઈ થિંક ઇટ વિલ બી ઇલોજિકલ. 1 કરોડે 10 લાખની ઇન્કમવાળો માણસ, હું એ બી મને ખ્યાલ છે કે ટેક્સ લોઝમાં લોજિક અને ઇલોજિકલ ન ચાલે, પ્લેન રીડિંગ ઓફ ધ લેંગ્વેજ ચાલે, એફએમની સ્પીચ પણ ન ચાલે. જો અગર કાયદો ક્લિયર હોય તો ઇવન હેડ ઓફ ધ એની જે હોય સેક્શન એ પણ કામ ના આવે. એવા સુપ્રીમ કોર્ટની હિસ્ટોરિકલી આ જ્યારે કાયદો છે 65 વર્ષથી, એમાં સુપ્રીમ કોર્ટના તમને જજમેન્ટ મળશે કે હેડ ઓફ ધ ઇન્કમ વિલ નોટ ડિસાઇડ વેન ધ લેંગ્વેજ ઇઝ ક્લિયર. સિમિલરલી એફએમ આ ગાઇડિંગ હોઈ શકે પણ દે ડુ નોટ બીકમ એ પાર્ટ ઓફ ધ લો.
ધી હેલ્પિંગ હેન્ડ થઈ શકે. બટ ઇફ લો ઇઝ ક્લિયર તો શોર્ટ ટર્મ. હવે એના પછી એક જ સેક્શન રહે છે જેમાં લખેલું છે એ આપણે જોઈએ કે જે સેક્શન પોતે 115 BAC. હવે 115 BAC ની જો શું લખ્યું છે, નોટવિથસ્ટેન્ડિંગ એનીથિંગ કન્ટેન ઇન ધીસ એક્ટ. આ એક્ટમાં કાંઈ પણ લખ્યું છે એને હમણાં નહીં, બટ સબ્જેક્ટ ટુ ધ પ્રોવિઝન ઓફ ચેપ્ટર 12. ચેપ્ટર 12 એટલે કે ધીસ ચેપ્ટર એટલે કે 12 ચેપ્ટર જેમાં સ્પેશિયલ રેટ ઓફ ટેક્સના ડિડક્શન છે. પણ ચેપ્ટર 12 ઇટસેલ્ફ ઇઝ અ સ્પેશિયલ રેટ. પણ ટોટલ ઇન્કમ જે છે એ લખ્યું બી છે, તો એમાં કોમ્પ્યુટેશનનું મેકેનિઝમ છે, પણ આવકની કોમ્પ્યુટેશનનું મેકેનિઝમ એમાં નથી. મારી ઇન્કમ ઉપર કેટલો ટેક્સ ભરવો પડે એનું ચેપ્ટર છે બાય વે ઓફ ટેબલ. એટલે સમ ટોટલ સમજતા એવો ઓપિનિયન થાય છે કે જો તમારી ઇન્કમ શોર્ટ ટર્મ લોંગ ટર્મ, આપણે ફક્ત શોર્ટ ટર્મ લોંગ ટર્મને પકડીશું જેના માટે એ છે, તો એ જો 12 લાખથી વધારે બીજી આવકની સાથે એક્સીડ થઈ જશે તો તમારી ભલે બીજી ઇન્કમ 12 લાખથી નીચે હોય, તમને કદાચ મારા હિસાબે તો રિબેટ નહીં મળે, છતાં પણ એના માટે વિશેષ ક્લેરિફિકેશન મે કમ. અત્યારે નાનું ડિડક્શન હતું, 60 લાખ બહુ મોટું ડિડક્શન છે રિબેટનું. એટલે લોટ ઓફ પીપલ વિલ ટ્રાય ગેટ કે અવેલેબિલિટી છે, તો એની યુટિલિટી આવતા વર્ષે જ્યારે આવશે ત્યારે આપણને જોવી પડશે કે એ લોકો શું કરી રહ્યા છે. તો હવે નેક્સ્ટ એમાં એ છે કે શું મારી એગ્રીકલ્ચર ઇન્કમને બી સાથે લેવાનું? નેક્સ્ટ ક્વેશ્ચન છે. તો મારા હિસાબે એગ્રીકલ્ચર ઇન્કમને નહીં લેવાનું, કારણ કે એગ્રીકલ્ચર ઇન્કમ ઇટસેલ્ફ ઇઝ એક્ઝમ્પ્ટ અંડર સેક્શન 10(1) ખાલી રેટ પર્પઝ માટે. બિકોઝ પાર્લામેન્ટને કોઈ પાવર નથી એગ્રીકલ્ચર ઇન્કમ ઉપર ટેક્સ લગાવવાનો. ઇટ ઇઝ એ સ્ટેટ સબ્જેક્ટ. એગ્રીકલ્ચર ઇન્કમ ઉપર ટેક્સ લગાવવાનો હક ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં સ્ટેટને છે, એટલે રેટ પર્પઝ માટે છે. અને મેક્ઝિમમ બેકગ્રાઉન્ડમાંથી પાર્લામેન્ટમાં અત્યાર સુધી એગ્રીકલ્ચરિસ્ટવાળા આવ્યા છે, એટલે હવે હજી સુધી કોઈએ લો આના માટે બદલવાનો, જીએસટી માટે એમણે ચેન્જ કરી મૂક્યું, પણ હજી સુધી એગ્રીકલ્ચર ઇન્કમને ડાયરેક્ટ ટેક્સ કરવા માટેનો હજાર કોઈ પ્રયાસ નથી થયો. એટલે એગ્રીકલ્ચર ઇન્કમ વિલ નોટ ગેટ. એટલે આ રીતે આ વિશ્લેષણ કરતાં એમ છે કે તમારો જો ક્લેમ જે હશે આ સેક્શનને આ પ્રમાણેનું સમજી અને તમારે આગળ વધવું પડશે. નેક્સ્ટ, સેલેરીમાં કોઈ એવો ફેરફાર નથી આવ્યો, ફક્ત 2 નાના ફેરફાર આવ્યા છે કે પરક્વિઝિટ્સ ઇઝ ટેક્સેબલ. તમને ખબર છે કે જો તમને એમ્પ્લોયર પાસેથી કોઈ બેનિફિટ મળતી હોય, કોઈ એમ્યુનિટીઝ મળતી હોય, તો ઇન ટર્મ્સ ઓફ ધી એને ફ્રી ઓફ કોસ્ટ છે, લોસ ટાઈપ થયું છે, ફ્રી ઓફ કોસ્ટ એટ કન્સેશનલ રેટ તમને કાંઈ આપવામાં આવે, તો એવા કેસમાં છે ને તમારે 50,000થી વધારેની પગારદાર માણસ હોય તો એનામાં ટેક્સ લાગી જાય. હવે આ 50,000ની લિમિટ આજથી 30 વર્ષ આગળ નક્કી કરવામાં આવેલી, એટલે એને હવે રિવાઇઝ કરશે. દે રિયલાઇઝ આફ્ટર 30 કે 12 મહિનાનો 50,000નો આવકનું, એટલે તમે પોતે જ તો એને કહો છો કે ભાઈ 12 લાખ રૂપિયા સુધી ટેક્સ નથી. સો દે વિલ બ્રિંગ ધીસ લિમિટ કે સ્પેશિયલ કેટેગરીના જે પગારદાર વ્યક્તિઓ છે, ડાયરેક્ટર છે કે સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ કંપનીમાં ધરાવતો હોય, અને આ ત્રીજી કેટેગરી એમ્પ્લોયની છે, એમાં 3rd કેટેગરીમાં એ લોકો લિમિટનું ચેન્જીસ કરવાના છે. બીજું એક ચેન્જીસ જે છે એ સેક્શન 17ના ક્લોઝ 2ના પ્રોવાઇઝોમાં છે. ત્યાં 2 લાખ રૂપિયાની ગ્રોસ ટોટલ ઇન્કમથી એમ્પ્લોયની આવક વધી જાય તો એની મેડિકલ ટ્રીટમેન્ટ માટે, ફોરેન જવા માટે જે ટ્રાવેલિંગ ખર્ચો હોય એ એની પરક્વિઝિટ્સ થઈ જાય. હવે કેટલા એમ્પ્લોયર તમને ફોરેનમાં ટ્રીટમેન્ટ આપવા માટે તમને એટલીસ્ટ ટ્રાવેલિંગ કોસ્ટ આપશે કે મેડિકલ આપશે? એટલે આ ઓન સ્ટેચ્યુ બુક રહે છે, એમાં બી લિમિટ એ લોકો ચેન્જ કરવા છે. આ 2 નાના ચેન્જીસ હતા. નેક્સ્ટ, ઘણી લિમિટ જૂની હતી એટલે એટલા માટે ચેન્જ કર્યો. હવે એક નાનો ચેન્જીસ પણ વેલકમ ચેન્જીસ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીનું છે. અત્યારે બધા આપણે માનીએ છીએ કે પિયુષ ગોયલ જ્યારે 2019નું પછી જ્યારે બજેટ એમાં હતું કે ઇલેક્શન ડિક્લેર થાય એનાથી પહેલાં, એટલે એ લોકો ટેમ્પરરી એમાં બજેટને પાસ કરવા માટે ઓલું કરતા હોય એક્સપેન્ડિચર માટે. ફૂલ ફ્લેજ બજેટ નોર્મલી કમ આફ્ટર ધી જૂન-જુલાઈ ઓફ ધ ઇલેક્શન યર. એમાં એમણે કીધેલું કે 2 હાઉસ પ્રોપર્ટી માટે તમને સેલ્ફ ઓક્યુપાઈડ માટે તમને નીલ એન્યુઅલ વેલ્યુ ગણવામાં આવશે. એટલે સેક્શન 23(4) આ પરિવર્તન કરવામાં આવેલું. એના રેફરન્સ હતું સેક્શન 23(2). 23માં શું કરવામાં આવેલું કે ઇફ ધ ઓનર ઇઝ ઓક્યુપાઈંગ ફોર હિમસેલ્ફ માટે, અથવા તો એનો એમ્પ્લોયમેન્ટ બિઝનેસ પ્રોફેશનના કારણે એ રહી ન શકતો હોય અને બીજે ક્યાં રહેતો હોય,
આવા કેસમાં એટલે એક કન્ડિશન છે ને એ સેટિસ્ફેક્શન કરવી મુશ્કેલ હતી બીજા ઘર માટે. એટલે ઘણી વખત એસેસિંગ ઓફિસર એને ડીમ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીને ટ્રીટ કરતા હતા બીકોઝ ધ કન્ડિશન એટેચ. તમે એક ઘર માટે તો કહી શકો પણ બીજા ઘર માટે એ કન્ડિશન સેટિસ્ફાયેબલ ન હતી. એટલે આ વર્ષે એમણે વેલકમ પ્રોવિઝન કર્યું છે કે ફોર એની રીઝન યુ આર નોટ એબલ ટુ ઓક્યુપાય, યુ આર એન્ટાઇટલ ફોર બે પ્રોપર્ટી માટે તમને ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી મળશે. એટલે તમારે એક મુલુંડમાં એક માટુંગામાં બી ફ્લેટ હોય તો એ બંનેની હાઉસ પ્રોપર્ટી ઇન્કમ સેલ્ફ ઓક્યુપાઈડ નીલ થશે. નેક્સ્ટ, આ જસ્ટ સેક્શનમાં જે 23(1) રેફરન્સ છે આ એનો પ્રોવાઇઝો છે. ખાલી આ લેંગ્વેજ તમને કમ્પેરિઝન માટે. બિફોર એમેન્ડમેન્ટ શું વર્ડ હતા? વેર ધ પ્રોપર્ટી કન્સિસ્ટ ઓફ હાઉસ ઓર પાર્ટ ઓફ ધ હાઉસ, એટલે કે મારું ઘર અથવા ઘરનો ભાગનો હું ઓનર હોઉં, એન્ડ ઇઝ ઇન ઓક્યુપેશન ઓફ ઓનર ફોર પર્પઝ ઓફ હિઝ રેઝિડન્સ, જે મારા ઘરના પર્પઝ માટે રહેવા માટે હોય, ઓર કેન નોટ એકચ્યુઅલી ઓક્યુપાય બાય ધ ઓનર, એટલે કે હું આ ઘરમાં નથી રહી શકતો ફોર રીઝન ઓફ ધ ફેક્ટ કે મારા એમ્પ્લોયમેન્ટના કારણે, મારા બિઝનેસના કારણે, મારા પ્રોફેશનના કારણે હું બીજી ક્યાં જગાએ રહું છું, તો એના કારણે એ પ્રોપર્ટી ઓક્યુપાય નથી કરી શકતો એટલે નીલ લેવામાં આવે છે. આ બિફોર એમેન્ડમેન્ટ હતું. હવે પોસ્ટ એમેન્ડમેન્ટ શું કરી મૂક્યું? એ એન્યુઅલ વેલ્યુ ઓફ ધ પ્રોપર્ટી વિલ બી ટેકન એઝ નીલ, ધ ઓનર ઓક્યુપાય હિઝ રેસિડેન્ટ ઓર કેન નોટ એકચ્યુઅલી ઓક્યુપાઈડ ડ્યુ ટુ એની રીઝન, કોઈ પણ રીઝન માટે. સો ધીસ ઇઝ ધ વેલકમ ચેન્જીસ. અને હવે તમે 23(4) જે બે પ્રોપર્ટીનું એન્યુઅલ વેલ્યુ વીઝ 23(2) સબસેક્શનમાં છે એમાં તમને બાદ મળશે. બિઝનેસ એન્ડ પ્રોફેશનમાં જસ્ટ તમને આ કોઈ એમેન્ડમેન્ટ નથી. એમએસઈબી સેક્ટર કેટલું ઇમ્પોર્ટન્ટ છે એના જસ્ટ હાઇલાઇટ આપું છું કે ઇન્ડિયામાં એ લોકો એસ્ટિમેટ કરે છે 5.70 crores યુનિટ આર ફોલિંગ અંડર ધીસ કેટેગરી, માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ. એકચ્યુઅલી ધેર આર અધર ઓર્ગેનાઇઝેશન એ કહે છે કે 10 કરોડ એવા છે. પછી એ 7.5 કરોડ પોપ્યુલેશનને એમ્પ્લોયમેન્ટ આપે છે. સો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ સેક્ટર. અને 36% મેન્યુફેક્ચરિંગ જે ઇન્ડિયામાં થાય છે એ આ સેક્ટર કોન્ટ્રીબ્યુટ કરે છે અને 45% એક્સપોર્ટ આ સેક્ટર કરે છે. ધીસ આર જસ્ટ પુટિંગ ઇન યોર હેડ ધી વોટ ઇઝ માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ અને એ કોને કહેવાય. તો એના માટે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ જે લિમિટ છે આપણે નેક્સ્ટમાં જોઈએ અને ટર્નઓવરની લિમિટ. એનાથી પહેલાં આ એમણે બીજા ઘણા બધા બેનિફિટ્સ, ક્રેડિટ કાર્ડ, સપોર્ટ, ઇઝ ઓફ બિઝનેસ, પણ આપણે એમાં ચર્ચામાં નથી જતો. આપણે નેક્સ્ટ એમાં આવીએ કે એમાં શું કર્યું છે એમણે આ બજેટમાં. તો આ બજેટમાં જે માઇક્રો માટેની ઇન્વેસ્ટમેન્ટની પ્લાન્ટ એન્ડ મશીનરીની લિમિટ છે એ 1 થી 5 કરોડ કરી મૂકી, સ્મોલ માટે 10 થી 50 કરી મૂકી, અત્યારે 1 કરોડ છે એને 2.5 કરોડ કરી મૂક્યા, ટર્નઓવરની લિમિટ 5 છે એના 10 કરોડ મૂક્યા, અત્યારે સ્મોલ માટે 10 કરોડ છે એને 2.5 કરોડ પ્લાન્ટમાં, એટલે 2.5 ટાઈમ્સ ઇન્ક્રીઝ ઇન ધ પ્લાન્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. અને પ્લાન્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ તમને WD લેવું કે ગ્રોસ લેવું તો એનું એક નોટિફિકેશન છે માઇક્રો એનો મિનિસ્ટ્રીનું કે તમારે ગ્રોસ ઉપર લેવાનું, ઇન્વોઇસ બિલ ઉપર લેવાનું. અને આ બંને કન્ડિશનો ક્યુમ્યુલેટિવ તમને સેટિસ્ફાઈ કરવાની છે. તો યસ, બોથ હેઝ ટુ બી. તમે એકમાં તમે વધી ગયા તો તમે એ કેટેગરીમાંથી બહાર નીકળી જાઓ. અને હવે 500 કરોડ સુધી ધેટ વિલ બી ધી મીડિયમ એન્ટરપ્રાઇઝ તરીકે ગણાશે. હવે આમાં શું થશે ખબર છે? મારો શાના માટે મેં આ ડ્રો એક્સટેન્શન કર્યું? સેક્શન 43H માટે, મારા પ્રોફેશનલ મિત્રો માટે. તમને ખબર છે કે 43B માં આપણે એની સમ પેઇડ બાય ધ એસએસડી ટુ માઇક્રો ઓર સ્મોલ એન્ટરપ્રાઇઝ, એ 2 કેટેગરી, 3 કેટેગરી નહીં, એમાં પહેલી 2 કેટેગરીને તમે પેમેન્ટ કર્યું હોય અને 15 દિવસ પતી ગયા હોય અથવા એગ્રીમેન્ટ પ્રમાણે 45 દિવસ હોય તો આ 2 વર્ષ આગળ જ્યારે એમેન્ડમેન્ટ કર્યું ત્યારે આપણે ડિસ્કશન કરેલું. પણ હવે એવું થશે કે ઘણા જે મીડિયમ એન્ટરપ્રાઇઝ હશે બિકોઝ ઓફ ધ ડેફિનેશન દે વિલ કમ ઇન્ટુ ધ સ્મોલમાં આવશે. એટલે તમને 43H એ એન્ટરપ્રાઇઝ માટે લાગી જશે. બસ આ હાઇલાઇટ કરવું હતું. એક નોન રેસિડન્ટ, તમને ખબર છે ભારત સરકારે પેપરમાં શેરબજાર, તમે ન્યૂઝપેપર બધું ઇન્ટરેસ્ટિંગ હશો એટલે વાંચતા હશો કે સેમી કન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ જે ઇકોસિસ્ટમને ઇન્ડિયા ઇકો હબ
બનાવવા માંગે છે, એને ગ્લોબલ હબ બનાવવા માંગે છે. અને એના માટે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટીએ છે ને એક સ્કીમ પણ જાહેર કરી છે. એના પ્રમાણે મેન્યુફેક્ચરિંગ યુનિટ જે ઇન્ડિયન કંપની હોય એ કરે, એને જો નોન રેસિડન્ટ કે ટેકનોલોજી અથવા સર્વિસ આપતો હોય તો આવ્યા નોન રેસિડન્ટ માટે એક ડીમિંગ તરીકે પ્રિઝમ્પટિવ ટેક્સેશન આવ્યું છે કે એમની આ જે રિસિપ્ટ હશે એના 25% એમને એ ઇન્કમ ગણવામાં આવશે અને એના ઉપર એકોર્ડિંગલી ટેક્સ લાગશે. એટલે એમના માટે ફેસિલિટેટેડ કરવા માટે પણ શું છે ખબર છે, એમને બુક્સ ઓફ એકાઉન્ટ્સના જે પ્રોવિઝન છે એ એમાંથી બાકાત કરવામાં નથી આવ્યા. એટલે દે હેવ ટુ મેન્ટેન અનલેસ એન્ડ અન્ટિલ દે મેક એમેન્ડમેન્ટ ઓન અ રિસ્પેક્ટિવ સેક્શન. એટલે આ પ્રિઝમ્પટિવ ટેક્સેશન ફોર નોન રેસિડન્ટ ફોર ગિવિંગ એ ટેકનોલોજી એન્ડ સર્વિસ or and service to the Indian company who manufacturing જે ઇલેક્ટ્રોનિક્સ મિનિસ્ટ્રીએ જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એના પેરામીટર્સમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ એ કંપનીનું હોય અને એને જે સપોર્ટ કરતા હોય, સર્વિસ આપતા હોય એવા નોન રેસિડન્ટ માટે આ પ્રિઝમ્પશન ટેક્સેશન માટેનો નવો સેક્શન દાખલ કરવામાં આવ્યો છે જે નેક્સ્ટ યરથી એપ્લિકેબલ થશે. 72 and 72AA માટે ફક્ત એક ઇમ્પોર્ટન્ટ મર્જર એન્ડ એક્વિઝિશન થતા હોય, લોસ મેકિંગ યુનિટ નોર્મલી પ્રોફિટ મેકિંગ યુનિટમાં ચાલી જતા હોય, પ્રોફિટ મેકિંગ યુનિટ લોસ જે હોય એને બાદ મળતું હોય, આ બે સેક્શનના કારણે 72AA બેન્કિંગ કંપની અને ગવર્મેન્ટ કંપનીને લાગે છે. અને 72Aમાં પ્રોપ્રાઇટરી ટુ પાર્ટનરશિપ, the partnership to company or the company to the LLP એવા રીઓર્ગેનાઇઝેશન માટે અથવા બે કંપનીઓના મર્જર રિલેશન 27A છે. એમાં શું ફેરફાર કરવામાં આવ્યો કે સમજી લો કે 5 વર્ષથી કંપની નુકસાની કરી રહી છે, એ કંપની એ બીમાં મર્જ થઈ રહી છે તો સેક્શન 72 પ્રમાણે બિઝનેસ લોસ 8 વર્ષથી વધારે તમે કેરી ફોરવર્ડ નહીં કરી શકો, એ જે તમને ખબર છે. હવે 5 વર્ષ પૂર્ણ થયા, 6થા વર્ષે આ જે લોસ મેકિંગ કંપની બીજી કંપનીમાં પ્રોફિટ મેકિંગ કંપનીમાં સબ્જેક્ટ ટુ ધ પેરામીટર્સ કંપની એક્ટના નીચેના પેરામીટર્સમાં મર્જ થઈ રહી છે. તો જે વર્ષમાં આ મર્જિંગ થાય એ વર્ષનું લોસ એમાલ્ગમેટેડ કંપની જે હશે એને મળે. એટલે ન્યૂ લીઝ ઓફ ધ લાઈફ ઓફ 8 year ઓફ ધી કેરી ફોરવર્ડ ઓફ ધ લોસીસ એમાં બાદ મળતા હતા. કારણ કે બિઝનેસ લોસ છે એ 6 વર્ષનું હતું, તમને તો કંપની ચાલુ રાખત લોસવાળી તો 2 વર્ષ મળત. પણ બીકોઝ ઓફ ધ સેક્શન 72A અને 72AA ના પ્રોવિઝન સબ્જેક્ટ ટુ ધ મર્જર એપ્રુવડ એઝ પર ધ સ્કીમ સેટિસ્ફાઈંગ સર્ટન કન્ડિશન એ હવે શું કરે છે, ગવર્મેન્ટને લાગી રહ્યું છે કે નહીં આ તો બેનિફિટ વધારે લઈ રહ્યા છે. હકીકતમાં લોસ મેકિંગ યુનિટને તમે એક વિચાર કરો કે ગવર્મેન્ટ કંપની, બેન્કિંગ કંપનીઓ ગવર્મેન્ટ પોતે મર્જર કરી રહી છે, એમાં કયું ગ્રીઝિંગવાળું કામ છે? છતાં એમણે કીધું કે આ બેનિફિટ નહીં. એટલે એ લોકોએ એમાં કરી મૂક્યું કે જેટલા વર્ષ છે એટલા બાકીના જ વર્ષોને એને કેરી ફોરવર્ડનો જે કંપનીમાં આ મર્જ થઈ ગઈ એ કંપની અને પ્રોફિટ મેકિંગ કંપનીને બેનિફિટ મળશે. પણ એક વસ્તુ છે, જે વર્ષમાં એ લોસ બધા વર્ષનો આવ્યો કેરી ફોરવર્ડ અને એ વર્ષમાં પ્રોફિટ મેકિંગ કંપનીમાં પ્રોફિટ વધારે હોય તો એ સેટઅપ કરી શકશો. અને બાકીના રિમેનિંગ યર જે હશે બેલેન્સ અને એમાં છે ને એક કંપની બીજામાં ને બીજી કંપની ભવિષ્યમાં ત્રીજીમાં થાય તો યુ હેવ ટુ કેલ્ક્યુલેટ ધી લોસ એઝ પર ધ ઓરિજિનલ ધીસ. તો ધીસ ઇઝ ઇન રિસ્પેક્ટ ઓફ 72A અને 72A બહુ પ્રેક્ટિકલી જે કંપનીઓ મોટી કંપનીઓ એને મર્જિંગમાં આ ઇમ્પેક્ટ થાય છે. આપણે જે નાના ટેક્સ પેયર છે એમના માટે ઇમ્પેક્ટ નથી. કેપિટલ ગેઇનમાં પણ જે ચેન્જીસ આવ્યા છે એ બધું ફોરેન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટને રિલેટેડ છે કે અત્યારે જે ડેફિનેશન 214માં કેપિટલ એસેટમાં છે એ સ્પેસિફાઈડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ હતા, એમને સિક્યુરિટી માટેથી મળતો નફો ફોરેન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને અગર ટ્રાન્ઝેક્શન કરે તો એને કેપિટલ ગેઇનમાં જતા હતા. પણ ધેર વોઝ એ ડાઉટ અબાઉટ ધી સ્પેસિફાઈડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, એટલે કે જે આપણે ઇન્વેસ્ટમેન્ટ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ જેને કહીએ છીએ કે ટાયર 1 ટાયર 2ના એને જે બે હતા એમાં ડાઉટ હતું. તો હવે એમણે ક્લેરિફાઈ કરી મૂક્યું છે કે એ લોકો બી જે સિક્યુરિટીમાં એવા ટ્રાન્ઝેક્શન કરશે એના કેટેગરીમાં એમણે સેક્શન 214ના સબસેક્શન 2માં
FII સાથે ફોરેન ઇન્સ્ટિટ્યૂટ સાથે એમને એડ કરી મૂક્યું છે એવા ઇન્વેસ્ટમેન્ટ ફંડને, અને એમને પણ એવા ફંડને સ્પેસિફાઈડને કેપિટલ ગેઇનની બેનિફિટ મળશે. સોવરિયન વેલ્થ ફંડ અને પેન્શન ફંડ જે છે એ આપણે ઇન્ડિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઘણું ઇન્વેસ્ટમેન્ટની જરૂરત છે, ખાલી ગવર્મેન્ટ પોતે કરી શકે એવી શક્યતા નથી. એટલે એના માટે એમણે છે ને પબ્લિક પ્રાઇવેટ પાર્ટિસિપેશન અથવા ફોરેન ફંડની જરૂરત છે. એટલે એને બઢાવો આપવા માટે એમની 3 ટાઈપની ઇન્કમ જે છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન, ડિવિડન્ડ ઇન્કમ અને ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ, એ સોવરિયન ફંડને બાદ આપવામાં સેક્શન 10માં જ એમને બાદ આપવામાં આવે છે. પણ એમને એક લિમિટ હતી કે 2025 સુધી કરી શકે. હવે હજી ઘણા સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું બાકી છે, એટલે એમાં ડેટમાં બી એક્સટેન્શન કરવામાં આવી છે અને સીધો 25 થી 30 વર્ષ. આ વર્ષના બજેટમાં એક મેં જોયું જે એક્ઝામ્પશન નહીં તો 1 વર્ષ આપે. ક્લાસિકલ એક્ઝામ્પલ ઇઝ સેક્શન 80 IAC સ્ટાર્ટઅપ માટે. મેં ચેક કર્યું 2000 પહેલાં આવેલું 18 એમાં 19 થી 21, 21 થી 22, 22 થી 23, 23 થી 24, 24 થી 25 દર ફિનાન્શિયલ યરમાં 1 વર્ષનું બઢાવો આપે કે ભાઈ યુ શુડ કંપની મેન્યુફેક્ચરિંગ શુડ બી બિફોર ધીસ. આ વર્ષે એમણે એ સેક્શનમાં એક જ છે 5 વર્ષ સુધી આપી દીધું એકસાથ, એક્સટેન્શન ફોર ફર્ધર 5 યર. એવી જ રીતે સોવરિયન વેલ્થ ફંડ અને પેન્શન ફંડમાં આવી જ રીતે 5 વર્ષનું એ કરવા માટેનું કરી મૂક્યું છે. અને તદ ઉપરાંત ગયા વર્ષે સેક્શન આપણે લીધેલું કે સેક્શન 50AA જે આપણે જે આગલી સ્લાઇડમાં જે છે કે અનલિસ્ટેડ ડેટ સિક્યુરિટી, આ બધા સોવરિયન ફંડ જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એ લોકો અનલિસ્ટેડ ડેટ સિક્યુરિટીમાં બી કરતા હોય, એને હવે ડીમિંગ ફ્રેક્શન તરીકે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણવામાં આવે છે. પણ આ લોકો માટે હવે એવું એમેન્ડમેન્ટ, એના કારણે એમની લોંગ ટર્મ કેપિટલ ગેઇન એક્ઝેમ્પ્ટેડ હતી, ડિવિડન્ડ ઇન્કમ એક્ઝેમ્પ્ટેડ હતી, ઇન્ટરેસ્ટ ઇન્કમ એક્ઝેમ્પ્ટેડ હતી, બટ શોર્ટ ટર્મ વોઝ નોટ ધેર. અને હવે એ લોકો અનલિસ્ટેડ ડેટ સિક્યુરિટીમાં એ પૈસા નાખે અને એનું જે મળે એને નવો ટ્રાન્સફર કરતા એ સિક્યુરિટીને, તો ઇટ બીકમ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અંડર સેક્શન 50AA. દેટ્સ વાય દે મેડ એમેન્ડમેન્ટ. એ લોકો એને એમેન્ડમેન્ટ કરી અને એમાં કહ્યું કે એમના કેસમાં એ પ્રોવિઝન નહીં, તમને એમને લોંગ ટર્મ કેપિટલ ગેઇન મળશે અને વન્સ ઇટ ઇઝ ટ્રીટેડ એઝ અ લોંગ ટર્મ કેપિટલ ગેઇન દે વિલ ગેટ ધ બેનિફિટ. તો આ સોવરિયન વેલ્થ ફંડ અને પેન્શન ફંડને રિલેટેડ. બીજું એક ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ સર્વિસ જે ગિફ્ટ સિટી આપણે કહીએ છીએ ગુજરાત, ગાંધીનગર, એમાં રિટેલ સ્કીમ અને ETF સ્કીમ જે હતી એ જે શું હતું કે જે ઓરિજિનલ ફંડમાંથી જ્યારે રિઝલ્ટન્ટ ફંડમાં જાય એ લોકો એ સ્કીમને ત્યાં ટ્રાન્સફર કરે તો પછી એમને બધા બેનિફિટો મળે છે. તો એમાં જે યુનિટ હોલ્ડરોને જે ઓરિજિનલ એ હતા એનામાં આ બે ફંડના યુનિટ હોલ્ડરને એની બેનિફિટ ન મળતી હતી. તો હવે એમણે સેક્શન 47 વિચ ઇઝ કે સેક્શન 47 એ કે આને ટ્રાન્સફર ન ગણાય, તો એનામાં એમણે એડ કરી મૂક્યું છે. એટલે તમે હવે એવા ફંડ છે જે લોકો ગિફ્ટ સિટીમાં ટ્રાન્સફર થાય છે, એટલે કે ઓરિજિનલ ફંડ ટુ રિઝલ્ટન્ટ ફંડ કહેવાય એના ડેફિનેશન પ્રમાણે, તો એમાં તમે એ જે યુનિટ હોલ્ડર હશે એમને એ ટેક્સ નહીં લાગે. સેક્શન 115A જે ગયા વર્ષે બધા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ને એવી રીતે નક્કી કર્યું 12.5%, શોર્ટ ટર્મ ઓન ધ સ્ટોક માર્કેટ 20%, લોંગ ટર્મ કેપિટલ ગેઇનના પીરિયડ ઓફ હોલ્ડિંગ માટે 2 વર્ષ, ખાલી ઇક્વિટી અને 3 ટાઈપના બિઝનેસ ટ્રસ્ટના યુનિટ માટે અને મ્યુચ્યુઅલ ફંડના ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ માટે એ 3 કેટેગરી માટે એમણે 1 વર્ષ રાખ્યું અને અક્રોસ બધી જગ્યાએ ચેન્જ કરેલા. સેક્શન 115AD જે છે એમાં ફોરેન ઇન્સ્ટિટ્યૂટ જે છે ઇન્વેસ્ટમેન્ટ અને સ્પેસિફાઈડ ફંડ છે એમાં ત્યાં હજી 10% હતો, શોર્ટ ટર્મમાં કરેલો પણ લોંગ ટર્મમાં ભૂલી ગયેલા, તો ત્યાં 10% ના હવે 12.5% કર્યા છે. બધા એસેસમેન્ટ નેક્સ્ટ યરથી છે. નેક્સ્ટ બિઝનેસ ટ્રસ્ટ 2 ટાઈપના હોય છે જે તમને આવે છે. હવે પોપ્યુલારિટી એની વધતી જાય છે. આમ તો દે આર ઇન અ માર્કેટ ફોર 7-8 years, બટ લાસ્ટ 3-4 yearsમાં એમના પબ્લિક ઇસ્યુ બી આવ્યા છે અને તે રિટર્ન બી એમનું આવવા માંડ્યું છે. તો એમાં શું છે કે સર્ટન કેટેગરી ઓફ ધ ઇન્કમ ઇઝ ટેક્સેબલ યુનિટ હોલ્ડરના હાથમાં અને સર્ટન કેટેગરી ઇઝ ટેક્સેબલ ઇન ધી હેન્ડ્સ ઓફ ધી જે બિઝનેસ ટ્રસ્ટ હોય. તો આપણે એનો એક ચાર્ટ જોઈએ, એ ચાર્ટથી આખું તમને ખ્યાલ આવશે. આ ચાર્ટમાં બિઝનેસ ટ્રસ્ટ એનું ડેફિનેશન સેક્શન 213માં આપ્યું છે. બિઝનેસ ટ્રસ્ટ 2 ટાઈપના હોય, એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ હોય અને બીજું રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ હોય જેને આપણે REITs કહીએ છીએ. એમાં બંનેની જે ઇન્ટરેસ્ટ ઇન્કમ અને ડિવિડન્ડ ઇન્કમ હોય એ લોકો નોર્મલી SVP સ્પેશિયલ વ્હીકલ પર્પઝ માટે એ લોકો ક્રિએટ કરે અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે અને એનામાંથી ઇન્કમ મળે. એના સંદર્ભમાં આ ચાર્ટ મેં બનાવ્યું છે કે જો રેન્ટલ ઇન્કમ હોય, ઇન્ટરેસ્ટ ઇન્કમ હોય અને ડિવિડન્ડ ઇન્કમ હોય ઇન કેસ ઓફ ધ REITs, એન્ડ જો
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ હોય તો ઇન્ટરેસ્ટ ઇન્કમ અને ડિવિડન્ડ આવે, એ યુનિટ હોલ્ડરના હાથમાં ટેક્સ લાગે, એ બિઝનેસ ફંડ ટ્રસ્ટને ન લાગે. અને સિમિલર મેનરમાં તમને જ્યારે બી બિઝનેસનું એનું આવતું હોય, મેં એક કટિંગ જ કર્યું કે ગઈકાલે જ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક ઇકોનોમિક્સ ટાઈમ્સમાં જાહેરાત આવી છે મ્યુચ્યુઅલ ફંડ આપણે આની રીટ્સ ફંડની. એમાં ક્લિયરલી લખેલ છે કે આટલા પૈસા ડિવિડન્ડ ઇન્કમ, આટલા પૈસા ઇન્ટરેસ્ટ ઇન્કમ, આટલી ડેટ રિટાયરમેન્ટ માટે, આટલી ડિવિડન્ડ માટે. એટલે કેટેગરાઇઝ જ્યારે તમને ઇન્કમ આપશે તો એ લોકો કેટેગરાઇઝ કરીને આપશે. તો સર્ટન કેટેગરી જે છે એમાં જુઓ બિઝનેસ ઇન્કમ છે, બાકી એ પાસ ઓન થ્રુ છે. એટલે સેમ મેનરમાં ઇટ વિલ બી ટેક્સેબલ ડિવિડન્ડ ઇન્કમ, ઇન્ટરેસ્ટ ઇન્કમ અને રેન્ટલ ઇન્કમ ઇન હેન્ડ્સ ઓફ ધ યુનિટ હોલ્ડર. જ્યારે એની બિઝનેસ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇનની એમની હશે એ દેટ ઇઝ અ ટેક્સેબલ ઇન ધી હેન્ડ્સ ઓફ ધી બિઝનેસ ટ્રસ્ટ. હવે એમાં ફેરફાર શું આવ્યો છે? ફેરફાર એટલો જ આવ્યો છે કે એમાં છે ને બધી ઇન્કમ બિઝનેસ ટ્રસ્ટની અધર દેન થ્રી કેટેગરી ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ ઇઝ ટેક્સેબલ, બરાબર છે. એમાં જો કેપિટલ ગેઇન હોય તો સેક્શન 111 અને 112ના પ્રમાણે ટેક્સ લાગે અને બાકી બધી મેક્સિમમ માર્જિનલ રેટે લાગે. હવે એમાં પ્રોબ્લેમ શું થઈ ગયો કે બિઝનેસ ટ્રસ્ટને લોંગ ટર્મ કેપિટલ ગેઇન અંડર સેક્શન 112 એ હતું, એ કેટેગરાઇઝ ઉપર મેક્સિમમ માર્જિનલ રેટ ઓફ ટેક્સ લાગી જતું હતું. એટલે ત્યાં એમણે કલમ 111A, 112, 112 અને 112A એડ કરી મૂક્યું. એટલે હવે બિઝનેસ ટ્રસ્ટને લોંગ ટર્મ કેપિટલ ગેઇન એઝ ધ અત્યારે જે 15%નો ટેક્સ રેટ છે એ પ્રમાણે લાગશે. આ જસ્ટ મેં આ સ્લાઇડ્સ વિલ બી અવેલેબલ સબસિક્વન્ટલી, તો એ મેં ટેક્સેશન માટે, નહીં તો હંમેશા એ પ્રમાણે. પણ હવે શું છે કે અત્યારે તમારે મારા પ્રોફેશનલ મિત્રોને ખબર હશે કે અત્યારે 2 કે 3 4 ક્લાયન્ટો ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એઝ અ ટાઈમ ગોઝ રિટર્ન ઓફ ધ રેટ્સ આર ગુડ, એટલે એમાં ઇન્વેસ્ટમેન્ટ્સ આવશે તો આવા કેસો વધશે. ટીડીએસ અને ટીસીએસ મિત્રો, આપ સૌને ખબર છે કે ઇન્કમટેક્સ એક્ટમાં કેટલા સેક્શન છે જેના અંડરમાં ટેક્સ ટીડીએસ કપવામાં આવે છે. ધીસ આર ધ ચાર્ટ. ઇન્કમટેક્સ એક્ટ 1961માં આવેલું ત્યારે ફક્ત 4 સેક્શન હતા: સેલેરી, ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટી, ડિવિડન્ડ અને પેમેન્ટ ટુ નોન રેસિડન્ટ્સ. જ્યારે ઇન્કમટેક્સ એક્ટ 1961 ઇફેક્ટિવ આવ્યું પછી સેક્શન વધતા ગયા. હવે આપણે જોઈએ લિસ્ટ કેટલો છે. આ જસ્ટ રેફરન્સ માટે છે. ઓકે, જાઓ હજી આગળ. 44 સેક્શન ટીડીએસના છે. જસ્ટ જાણ ખાતર, નોલેજ માટે. એમાંથી ખાલી 2 સેક્શન કટ થઈ ગયા છે. અત્યારે 42 સેક્શન ઇન ફોર્સ. ઓરિજિનલી ઇટ વોઝ 4. નેક્સ્ટ ટીસીએસ. ટીડીએસ પછી ટીસીએસ, એ બી જવાબદારી. તો એમાં 7 સેક્શન અત્યારે છે. એમાંથી 2 સેક્શનને કાઢી મૂકવામાં આવ્યા છે અને એક અત્યારે કરવામાં આવશે. એટલે સ્ટીલ 4 સેક્શન ટીસીએસના રહેશે. તો ધીસ આર ધ લાયબિલિટી જે આપણા ઉપર, બિઝનેસમેન ઉપર છે, પેયર ઉપર અથવા કલેક્ટર ઉપર. હવે શું ચેન્જીસ આવ્યા છે? રેટ ઓફ ચેન્જીસ એક જ માં આવ્યું છે, જે પાછળથી કહીશ. ફક્ત એક્ઝિસ્ટન્સ જે લિમિટ હતી એ બાબતમાં છે વધારો કર્યો છે. તો તમે જોશો કે 193માં પહેલાં ઇન્ડિવિજ્યુઅલને એચયુએફને ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ પબ્લિક લિમિટેડ કંપની તરફથી આપવામાં આવતું હતું તો 5000નું હતું, એને 10,000 કરવામાં આવ્યું. ગવર્મેન્ટની સિક્યુરિટી તમે ટેક્સેબલ બોન્ડ હતા રિઝર્વ બેંકના, એના ઉપર 2 વર્ષ આગળ એ લોકો લઈ આવ્યા 10%. એ 10,000 રૂપિયા એ બી 10ની જ લિમિટ રાખી છે. અધર ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટી અત્યારે 5 રૂપિયા ઉપર બી ટીડીએસ થતું, એ હવે 10,000ની એક્ઝમ્પશન લિમિટ છે. સો ઇટ્સ અ વેલકમ પ્રોવિઝન. ડિવિડન્ડ માટે શું કર્યું? 5ના 10 કર્યા ઇન્ડિવિજ્યુઅલ માટે, પણ જુઓ એમણે અહીંયા નહીં કર્યું. એચયુએફ હશે તો તમારા 10 રૂપિયાનું ડિવિડન્ડ આવતું હશે, એના ઉપર ટીડીએસ થતું હશે. દે ડીડ નોટ અપ્લાયડ કે ભાઈ હવે અહીંયા એક્ઝમ્પશન લિમિટ વધારું છું તો વધારું નહીં, આમાં તો આ જ સેક્શન હું વાંચું છું, આમાં જ ચેન્જ કરવાનો છે, પણ નથી કર્યું. જ્યારે 194 આગળ જશું ત્યારે બતાડીશ. 194 કેમાં છે? યુનિટ ટ્રસ્ટ આપણે યુનિટ મ્યુચ્યુઅલ ફંડમાંથી તમને મળે છે, ત્યાં ટીડીએસની થ્રેશોલ્ડ લિમિટ કરીને જ છે, પણ અહીંયા નથી. એટલે ઇન્ડિવિજ્યુઅલના ડિવિડન્ડ ઉપર જે તમને એઝ એ એસએસસી ઇન્ડિવિજ્યુઅલ હો તો ટીડીએસ માટે થ્રેશોલ્ડ લિમિટ મળે છે, પણ બાજુમાં નથી મળતી. ઇન્ટરેસ્ટ જે છે સિનિયર સિટીઝનનું 50,000 હતું, એને લાખ કર્યું છે, વેલકમ છે. બીજા માટે બેંકમાંથી જે મળતું હતું, એટલે કે બેંક, કોઓપરેટિવ સોસાયટી જે બેન્કિંગ બિઝનેસ ચલાવે છે
અને પોસ્ટ ઓફિસ એ બધા કેટેગરીમાં એક હેડમાં રાખી એમાં 40ના 50 કર્યા છે. અને સરાફી આપણે જે કહીએ છીએ કે ઇન્કમ ફ્રોમ અધર દેન ધ એ જે ઇન્ટરેસ્ટ છે લોન ઉપરનું એ અત્યારે 5,000 હતું, એ હવે 10,000 કર્યું છે. તમે બિઝનેસમેન હો, પ્રાઇવેટમાં લોન લો છો તો 5,000થી ઉપર હોય તો TDS કરો છો, હવે 10,000થી પછી. અને વન ઓફ ધ વેલકમ પ્રોવિઝન શું છે ખબર છે? લગભગ TDS છે ને પહેલાં બધા 1 જુલાઈથી એવી રીતે ઇમ્પ્લિમેન્ટ થતા હતા, 1 જૂનથી કે 1 ઓક્ટોબરથી. આ વખતના બધા ચેન્જીસ છે ને 1 એપ્રિલ 2025 કર્યા છે. ધેટ ઇઝ અ વેલકમ, બિકોઝ યુ રિમેમ્બર, તમે યાદ રાખી શકો, ઇમ્પ્લિમેન્ટમાં ઇઝી હોય. ધીઝ આર ધ ફોકસ કરવા જેવું છે, જેના માટે ગવર્મેન્ટને ક્યારે કંઈ એ લોકો ફોરગો કરવા તૈયાર થયા. 2 મહિના માટે એમને નુકસાની જશે. TCS અને TDSથી કલેક્શન બહુ આવે છે ગવર્મેન્ટને, છતાં બી ધેર માઇન્ડસેટ ઇઝ લિટલ બીટ ચેન્જ. પછી લોટરીમાં પહેલાં 10,000 રૂપિયા આખું ફિનાન્શિયલ યર હતું, હવે ટ્રાન્ઝેક્શન વાઇઝ કરી મૂક્યું, કારણ કે ટ્રેકિંગ રાખવું બહુ ડિફિકલ્ટ હતું. એટલે હવે તમે વર્ષમાં 4 લોટરી લાગે તો તમારે દર વખતે 10,000નું બાદ મળશે. નવીનભાઈ હસી રહ્યા છે, એમને લાગી રહી છે. હોર્સ રેસિંગ માટે 10,000 એ સેમ સિમિલરનું એમણે કર્યું છે. ઇન્સ્યોરન્સ કમિશનમાં ઇન્ડિવિજ્યુઅલો તો 5% છે, અધર માટે 10% છે. રેટ ઓફ ટેક્સમાં કાંઈ ફેરફાર નથી. રેટ ઓફ ટેક્સ તમારા નોલેજ માટે ખાલી રાખ્યું છે, એ 15નું 20 કર્યું છે. લોટરીના કમિશન, ધંધો કરતા હો લોટરીનું કમિશન મળે તો એમાં 15નું 20 કર્યું છે. બ્રોકરેજ છે જેનો રેટ ઓફ ટેક્સ 2 વર્ષ આગળ ઘટાડેલું, એ 15,000ની લિમિટ હવે 20,000 કરી છે. રેન્ટ ઉપર 194I ઉપર હું તમને જસ્ટ એમાં હાઇલાઇટ કરીશ કે અત્યારે 2,40,000 પર એનમની લિમિટ હતી, અને એમાં ઇન્ટ્રા 2 છે કે તમે જો લેન્ડ બિલ્ડિંગ અને ફેક્ટરી ફર્નિચર હો તો એના ઉપર 10% છે, અને પ્લાન્ટ મશીનરી ઇક્વિપમેન્ટ હો તો 2% છે. એટલે રેટ ઓફ ધ ટેક્સ ફોર પ્લાન્ટ મશીનરી એન્ડ ઇક્વિપમેન્ટ ઇઝ 2%, પણ એક્ઝમ્પશન એટલે કે થ્રેશોલ્ડ લિમિટ ઇઝ 240. નાઉ પેપરમાં ગવર્મેન્ટે ક્યારે જાહેરાત નથી આપ્યું, પણ એ લોકોએ આ વખતે આ કર્યું. એ હજી બજેટ પાસ નથી થયું, એનાથી પહેલાં જાહેરાત ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇકોનોમિક્સ ટાઈમ્સમાં આવી ગઈ. એમાં એમણે લખ્યું છે કે 6 લાખ રૂપિયા અમે આ લિમિટ કરી. અને હું તમને કહું છું કે 6 લાખ એમની કઈ રીતે ખોટી છે અમુક કેસોમાં. અત્યારે તમે ફેક્ટરી બિલ્ડિંગ, તમે પ્લાન્ટ મશીનરી અથવા તો ફેક્ટરી બિલ્ડિંગ ફર્નિચર જે છે રેન્ટ ભાડા ઉપર લીધી જગ્યા, તો તમે સમજી લો 55,000 રૂપિયા ચૂકવો છો ડિસેમ્બરમાં, તો તમારું ટોટલ કેટલું થશે? 55 મલ્ટીપ્લાય બાય 4 મહિના કેટલું થયું? યરલી લિમિટ 220 થઈ. તો એક્ઝમ્પશન લિમિટ કેટલી છે? 240. તમને નહીં કાપવાનું. લુક નાઉ ધ સેક્શન વોટ દે હેવ ડન. એ લોકો 50,000 પર મંથ કરી મૂક્યું છે. એટલે હવે તમે જાન્યુઆરીમાં બી આપશો 50,000થી વધારે TDS લાગશે. ત્યાં એમણે 2,40,000ની જગ્યાએ 6 લાખ નથી કર્યું. લેટ લુક ટુ ધ પ્રોવિઝન. પ્રોવાઇઝો શું કર્યું છે? બિફોરનું શું છે? નો ડિડક્શન શેલ બી મેડ અંડર ધીસ સેક્શન. The amount of such income or as case may be aggregate amount credited or paid or likely to be credited paid during the financial year, the last 2 line જુઓ, does not exceed 240,000, 2,40,000. અને જુઓ હમણાં amendment, the income by way of rent credited by such person to the account does not exceed 50,000 rupees. So that is how this is. Next, પ્રોફેશનલ ફીમાં 30ના 50 કર્યા છે, પણ એક સેક્શન એમાં અંદર 4 એમાં અલગ અલગ છે. ટેકનિકલ ફીનો રેટ અલગ છે, રોયલ્ટીનો અલગ છે. તમે 192ની સેલેરી સિવાય ડાયરેક્ટરને તમે સિટિંગ ફી આપતા હો તો ત્યાં એક્ઝમ્પશન લિમિટ ચંપકભાઈ દેડિયા નથી, અને ત્યાંની લિમિટમાં બી એમણે કોઈ ફેરફાર નથી કર્યો. આ 194 જેમાં એવી જ રીતે 30ના 50 કર્યા. કોલ સેન્ટર બી છે, એ બધાના મેં અહીંયા રેટ બી લખ્યા છે કે એક સેક્શનમાં કેટલા અલગ અલગ રેટ છે. અને મ્યુચ્યુઅલ ફંડ જુઓ, અહીંયા 5,000નું હતું એ 10,000 કર્યું, પણ ડિવિડન્ડ માટે અધર દેન ઇન્ડિવિજ્યુઅલ દે હેવ નોટ ચેન્જ. અને એનહેન્સ કોમ્પેન્સેશન માટે 2.5 લાખ અંડર ધ સર્ટન લો માટે છે. સો ધીઝ આર ધ થ્રેશોલ્ડ લિમિટની ચર્ચા થઈ ગઈ વધારામાં. એક સેક્શન છે 194 LBC, જેમાં સિક્યુરિટાઇઝેશન ટ્રસ્ટ રેસિડેન્ટ ઇન્વેસ્ટરને જે TDS કાપે 25% અને 30% છે, ઇન્ડિવિજ્યુઅલ એચિવમેન્ટ માટે 25, એમાં એ લોકોએ 10%નું કર્યું છે. ધીસ ઇઝ નેક્સ્ટ. TDS આ કવર થઈ ગયું.
હવે નોન ફાઇલર માટે શું છે કે નોન ફાઇલરમાં એ લોકોએ નવો પ્રોવિઝન 2021માં લાવેલા કે 2 વર્ષ સુધી કોઈ રિટર્ન ન ભરે તો એવા કેસોમાં 50,000થી વધારે ટીસીએસની જવાબદારી થઈ જાય તો એના બમણા રેટે કાપવાનું, તમારે જોવાનું, બહુ માથાકૂટી હતી. એમાં બી એમણે વધારે આગળ ગયું, એ લોકો 1 વર્ષ અને જેનું ડ્યુ ડેટ ઓફ રિટર્ન પતી ગયું એનું ચેક કરવાનું. આ મેં ખાલી પહેલાં ઇનિશિયલી જે પ્રોવિઝન આવ્યું 2 વર્ષનું લખ્યું છે. અને હવે આમાં એમણે વેલકમ કર્યું કે આ જે કલમ 206AB અને 2CCA જે છે બંને TCS અને TDS માટે એણે નાબૂદ કરવાની, બિકોઝ ઇટ વોઝ એ પ્રેક્ટિકલ ડિફિકલ્ટી. એટલે નોન ફાઇલર માટેના રિટર્ન એણે ફાઇલ કર્યું છે કે નહીં એ ચેક કરવાની બી જવાબદારી તમારી, ન કાપો તો ઇન્ટરેસ્ટ, પેનલ્ટી, પ્રોસિક્યુશન. સો ધીસ ઇઝ ધ વેલકમ પ્રોવિઝન. TCSમાં થોડો ફેરફાર કર્યો છે, જે રેડ લાઇનથી મેં જોયું છે તે એમાં ફેરફાર કર્યો છે. જે 2.5% હતા એ 2% કર્યા છે 2 કેટેગરીમાં. અને પહેલાં શું હતું કે એની અધર ફોરેસ્ટ પ્રોડક્ટ હોય જે પ્રોડ્યુસ એના માટે હવે એમણે કીધું કે અંડર ધ ફોરેસ્ટ લીઝમાં હોય તો જ લાગે. અધર એ કેટેગરી જે 5માં છે ને એ કાઢી મૂકી. એટલે ફોરેસ્ટ એક્ટ નીચે જે ટેન્ડર ઇસ્યુ થતા હોય અને એના વડે કોન્ટ્રાક્ટ મળતા હોય એના રિલેશનમાં છે, બાકી બધામાં કાંઈ ચેન્જીસ નથી. અને ફોરેસ્ટ પ્રોડ્યુસ કોને કહેવાય એનું એમણે ડેફિનેશન આપ્યું કે અંડર ધ સ્ટેટ લો ઓર ધી સેન્ટ્રલ લોનું જે છે એમાં જે આવતું હોય એના કેટેગરીમાં, અને એમાં તમે લીઝ ઉપર હોય ને એવા કેટેગરાઇઝમાં તમે આવતા હો તો તમારે કહેવાનું. બાકી સ્ક્રેપ છે, મિનરલ છે, તેંદુલ લીવ્સ છે, આલ્કોહોલિક લિકર એ બાબતમાં કોઈ TCSમાં ચેન્જીસ નથી કરવામાં આવ્યા. આમાં જે LRSનું મેક્ઝિમમ આપણે છોકરાઓ બહારગામ જતા આઉટ ઓફ ઇન્ડિયા અને તમને એપ્લિકેબલ હોય, ટૂર માટે એપ્લિકેબલ હોય તો ઓથોરાઇઝ ડીલર જે છે એ જે એજ્યુકેશન લોન ફોર ઇન્સ્ટિટ્યૂટનું જે હતું એમાં 7 લાખની લિમિટ હતી અને 0.5% હતો. એમણે એના ઉપર TCS કાઢી મૂક્યું છે. એટલે કે હવે છોકરો એમ જ પૈસા માંગતો હોય LRS સ્કીમ માટે બેંક પાસેથી તો એના માટે ઓથોરાઇઝ ડીલર TCS કરશે. પણ ઇફ ધી એજ્યુકેશન is out of the loan obtained from the financial institution જેના માટે 0.5% TDS રેટ હતો, બાકીના માટે 5% હતા અને બંને માટે 7ની લિમિટ હતી. એક કેટેગરી એમણે કાઢી મૂકી છે, રેટ ઓફ ટેક્સ સેમ રાખ્યો છે, થ્રેશોલ્ડ લિમિટ 7 ના 10 કર્યા છે. એવી જ રીતે તમે એજ્યુકેશનલ મેડિકલની ટ્રીટમેન્ટ માટે અથવા એની અધર પર્પઝ માટે હોય તો એ એજ્યુકેશનલ મેડિકલ હોય તો 5% છે, બાકીના માટે 20% છે. એમાં કોઈ ફેરફાર નથી, એમાં કોઈ લોમાં ફેરફાર નથી. સિમ્પલી અન્ડરસ્ટેન્ડિંગ માટે મેં આ કર્યું છે. અને તમે ડાયરેક્ટ જતા હો અને ફોરેન એક્સચેન્જ રિલીઝ કરાવતા હો તો ઓથોરાઇઝ ડીલર જે છે એ તમારા 20% કાપશે, ઇવન અંડર ફોર ધી પેમેન્ટ ટુ ધી હોટલ્સ ઓર ધી ફોરેનને. હવે જો ઓથોરાઇઝ ડીલરની જગાએ તમે સેલર ઓફ ધ ઓવરસીઝ ટૂર પ્રોગ્રામવાળા હો તો અત્યારે 2 સ્લેબ હતા, 7 લાખ સુધી 5%, થ્રેશોલ્ડ લિમિટ કાંઈ ન હતી અને 7ની ઉપર 20% TDS કપાતું હતું. હવે તમે 10 લાખ સુધીની ટૂરમાં જશો દિલીપભાઈ તો તમારો રેટ ઓફ ટેક્સ 5% થશે અને 10થી ઉપર હશે તો 20% થશે. નેક્સ્ટ 2061H કલમમાં શું હતું કે સેલરે 50 લાખથી વધારેનું માલ વેચ્યું હોય તો એને કાપવું પડતું, અને 194Qમાં ખરીદનારે પોતાનો ટર્નઓવર 10 કરોડથી વધારે હોય તો 50 લાખથી વધારેનું પરચેસ કરે તો એનું TDS કાપવું પડતો હતો. સો ધી બોથ સેક્શન વેર ઓપરેટિંગ, એક સેલર પાસેથી TCSનું હતું, એક પરચેસરને અંડર TDS હતું. અને પાછું એમાં લખેલું કે ભાઈ TDS અગર કપાતું હોય તો TCS ન કપાય, પણ ધેર વોઝ એ પ્રેક્ટિકલ ડિફિકલ્ટી એન્ડ વાઇઝલી નાવ એ લોકો 206IH જે છે એ સેલર 50 લાખથી વધારે એ એમણે કાઢી મૂક્યું છે. સો દે આર રિયલાઇઝિંગ આફ્ટર ઇન્ટ્રોડક્શન, 2021માં ઇન્ટ્રોડક્શન, ત્યાર પછી કાઢી મૂકવાનું. સો આ 194Qમાં રહેશે, પણ 206C1Hમાં જે TCS છે એને નાબૂદ કરે છે. ઓલ ધીઝ આર ફ્રોમ 1 એપ્રિલ. 276BBમાં તમે શું છે TCSનું રિટર્ન ભરો તો એમાં ડિલે તમે કરો, 1 મહિના નેક્સ્ટ મહિનામાં તમારે ભરવાનું હોય તો એના માટે પ્રોસિક્યુશન છે. તમે લેટ પેમેન્ટ કરો, વાયોલેશન. TDS માટે એમણે લાવ્યા કે તમે જો એપ્રિલ મહિનાનું TDS હોય, મે મહિનાનું TDS હોય એ જૂન અને જુલાઈના રિસ્પેક્ટિવ ડેટ પ્રમાણે ન કર્યું હોય તો પણ તમે એના ડ્યુ ડેટ ઓફ ધ ક્વાર્ટરલી રિટર્ન છે જે 15 જુલાઈ છે ત્યાં સુધીમાં એપ્રિલ ને મેનું જૂનનું ભરી મૂકો તો તમારું પ્રોસિક્યુશન ન થાય. હવે સેમ પ્રોવિઝન દે બ્રોટ ઇટ ફોર ધ TCS રિલીફ છે કે TCSમાં બી તમારું લેટ થઈ ગયું તો જે ક્વાર્ટરનું હોય એના ડ્યુ ડેટ પહેલાં ભરી દેજો.
અપડેટેડ રિટર્ન્સ. ધીસ ઇઝ મોસ્ટ. હવે બે પ્રોવિઝન ખાસ છે અપડેટેડ રિટર્ન્સ અને ચેરિટીના, એ બંને કરી અને હું મારું વક્તવ્ય પૂરું કરીશ. 139(8)A મિત્રો, ગવર્મેન્ટનું ઇન્ટેન્શન છે વોલન્ટરી કમ્પ્લાયન્સ, ફેસલેસ એસેસમેન્ટ. તમે જુઓ છેલ્લા કે બ્લેક મની એક્ટનીમાં તમારા કેટલા વર્ષના રીઓપન થતા હતા, પછી 10 વર્ષના 50 લાખથી વધારની ઇન્કમ હોય તો એસ્કેપમેન્ટના તમારા 10 વર્ષ, 6 એસેસમેન્ટ યર અથવા 10 એસેસમેન્ટ. લાસ્ટ યર દે બ્રોટ ધી રીઓપનિંગ 5 years. હવે એમને અપડેટ રિટર્ન્સમાં ઇન્ટરેસ્ટ છે કે તમે તમારી ભૂલ રિયલાઇઝ થઈ, તમે ભૂરી મૂકો, પાપ ધોઈ દો, મને થોડું એક્સ્ટ્રા ટેક્સ આપી દો. એના માટે તમારો એસેસમેન્ટ યર જે હોય એના 2 વર્ષ સુધી તમે શું છે, એક તો રિટર્નની ટાઈમ લિમિટ કર્ટેલ કરી ગઈ. મેં મારી પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે 3 years ફ્રોમ એન્ડ ઓફ ધ એસેસમેન્ટ યર સુધી રિટર્ન ભરી શકતા હતા, પછી 2 વર્ષ લાવ્યા, પછી 1 વર્ષ લાવ્યા. હવે તો એસેસમેન્ટ યર એન્ડ આપણે થાય એનાથી પહેલાં 9 મહિનામાં તમારે તો નોર્મલ રિટર્ન ભરવું પડે, રિવાઇઝ રિટર્ન ભરવું પડે, અને તમારે હવે અપડેટેડ રિટર્ન્સ માટે એમને ચાન્સ મળે છે કે તમારી ભૂલ થઈ ગઈ. અને હવે શું છે, 360 ડિગ્રી બધા ઇન્ફોર્મેશન બધી જગાએથી આવે છે એમની પાસે. ઇન્ફોર્મેશન તેમનું એટલી મજબૂત એ થઈ ગઈ છે કે તમને બધા ડાટા તમને મોકલી રહ્યા છે. ધીરે ધીરે રિફાઇન થતા જશે, 2-4 વર્ષની હજી આવનાર સમયમાં. તો આ 139(8)A જેને આપણે અપડેટેડ રિટર્ન કરીએ છીએ, એ 2 વર્ષની ટાઈમ લિમિટ હતી. ફેરફાર શું થયા? ફેરફાર ફક્ત 2 થયા છે. એક, હવે 4 વર્ષ સુધી તમે અપડેટેડ રિટર્ન કરી શકશો ફ્રોમ એન્ડ ઓફ ધ એસેસમેન્ટ યર. એટલે હવે આ પ્રોવિઝન એમેન્ડમેન્ટ કર્યું છે 1 એપ્રિલ 2025, એટલે માર્ચ 26માં 4 વર્ષ પહેલાં એટલે કે 22, એટલે એસેસમેન્ટ યર 21-22નું રિટર્ન તમે માર્ચ 26 સુધી કરી શકશો. એસેસમેન્ટ યર 21-22 એટલે 20-21 થયું, એટલે 20-21નું રિટર્ન તમે 26 સુધી તમે અપડેટેડ કરી શકશો. ગવર્મેન્ટ વોન્ટ વોલન્ટરી કમ્પ્લાયન્સ. ગીવ ધ ટેક્સ. વોટ ઇઝ ધ ટેક્સ? તમારો નોર્મલ ટેક્સ થતો હોય, ઇન્ટરેસ્ટ થતું હોય, એ બંને ઉપર એડિશનલ ટેક્સ ઇઝ નોટ એ એક્સ્ટ્રા ટેક્સ ઓનલી ઓન ટેક્સ. એડિશનલ ટેક્સને ટેક્સ અને ઇન્ટરેસ્ટની જવાબદારી જે આવતી હોય એના ઉપર તમારે 25%નો ટેક્સ ભરવો પડે 12 મહિના માટે. તમે 12 મહિનાથી 24 મહિનામાં ભરો તો 50% છે. ઇનિશિયલી બહુ હાઈ લેવલ કર્યું. 3rd યર માટે હમણાં દાવ્યા 60% રાખ્યું. 4થા વર્ષ માટે પાપ ધોવો છે 70% એડિશનલ ટેક્સ. ઇનિશિયલ યરમાં 2 વર્ષમાં એમણે હાઈ લિમિટ રાખી મૂકેલી, પણ પાછલા 2 વર્ષમાં હમણાં 60 અને 70% કર્યું. પણ અપડેટેડ રિટર્ન્સ નોર્મલ કોર્સમાં મારે ડિસ્કશન ઉમેશ સાથે થતું હતું, એનાલિસિસ એમણે બી કરી છે કે ઘણા કેસોમાં ટેક્સની લાયબિલિટી બહુ વધી જાય છે એડિશનલ ટેક્સની, કારણ કે ઇન્ટરેસ્ટ સાથે છે. એટલે તમે ટેક્સનું રિટર્ન નહીં ભર્યા હો તો તમારું ઇન્ટરેસ્ટ 234A, B, C વિલ કન્ટિન્યુઅસ. એ અને બી તો ચાલુ રહેશે. એના ઉપર તમારે જે ટેક્સ આવે, ઇન્ટરેસ્ટ આવે, એના ઉપર તમારે એડિશનલ 25% આપવાનું છે. એટલે તમારી ટેક્સની માત્રા જ્યારે એકચ્યુઅલી કેલ્ક્યુલેશન કરવા જશો ત્યારે જે પૈસા ભરવાના આવશે વધારે આવશે. પણ સ્ટીલ ઇટ ઇઝ યોર માઇન્ડસેટમાં તમને ફ્રી થવું છે, ભરી દેવું છે, શાંતિ બાય કરવી છે, નાના ડિફોલ્ટ્સમાં મારે નથી રહેવું, નોટિસ આવશે, રીઓપનિંગ થશે. તો એમણે શું ચેન્જીસ કર્યા? 2 વર્ષની બદલી 4 વર્ષ સુધી ફ્રોમ એન્ડ ઓફ ધ એસેસમેન્ટ રીઓપનિંગ કરી શકો. પ્લસ રેટ ઓફ ટેક્સ એના માટે 25% પહેલા વર્ષ માટે, 50% બીજા વર્ષ, ત્રીજા માટે 60%, ચોથા વર્ષ માટે 70% કર્યા. એમાં હજી એક ઉમેરો કર્યો. 148A નોટિસ તમને ખબર છે, બિફોર ધી રીઓપનિંગ તમને 148ની નોટિસ પહેલાં તમને મોકો આપવામાં આવે, તમને ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે. 36 મહિના થઈ ગયા પછી અગર તમારી પાસે 148A નોટિસ આવી તો તમને અપડેટેડ રિટર્ન નહીં ભરી શકો. પણ 148ની નોટિસ આવ્યા પછી તમારે ઓપોર્ચ્યુનિટી આપી, તમે ડિટેલ સબમિટ કરી અને એસેસિંગ ઓફિસરને લાગે કે ધીસ કેસ ઇઝ નોટ ફિટ, તો એ એસેસમેન્ટ યર માટે પછી એ ઓર્ડર પાસ થયા પછી ભલે તમને 148A નોટિસ આપી હતી, 36 મહિના પછી આપી હતી, આમ તમે ડીવાર હતા, પણ પછી જો અગર કેસ ફિટ નોટ ફોર 148 હશે તો તમે અપડેટેડ રિટર્ન કરી શકશો. હવે કયા સંજોગોમાં આમાં ફેરફાર નથી, આ આગળનું પ્રોવિઝન છે. જસ્ટ તમને હાઇલાઇટ કરવા માટે લખ્યું છે કે અપડેટેડ રિટર્ન કયા કલમને નાગે. જો લોસનું રિટર્ન ભરવા આવતો તો નહીં, તમે ઇન્કમ માટે આવો.
લાયબિલિટી તમારી ઘટી જતી હોય, પ્લીઝ ડોન્ટ કમ. તમારું રિફંડ વધી જતું હોય, ડુ નોટ કમ, યુ આર નોટ. તો અપડેટેડ રિટર્ન્સ અંડર ફર્સ્ટ પ્રોવિઝન ઇન ધીસ 4 કેટેગરી આર નોટ અલાઉડ. નેક્સ્ટ, સેકન્ડ પ્રોવિઝન શું કરે છે? તમારા ઉપર સર્ચ થઈ ગઈ, તમારા ઉપર સર્વે થઈ ગયું, તો જે વર્ષમાં સર્વે ને સર્ચ અને એના આગલા વર્ષ યુ આર ડિબાર્ડ, કારણ કે ડિપાર્ટમેન્ટે ડિટેક્ટ કર્યું છે. સો યુ શુડ નોટ ગીવ ઓપોર્ચ્યુનિટી. બરાબર છે. એવી જ રીતે બીજા કોઈના કેસમાં સર્ચ થયું હોય અને ત્યાં પેપર્સ તમારા મળ્યા હોય, અથવા ત્યાં તમારા કોઈ જ્વેલરી કે કોઈ બી એવી વેલ્યુએબલ આર્ટિકલ્સને મળ્યા હોય, તો અને એમાં તમે નોટિસ જારી કરવામાં આવી હોય, તો આવા કેસોમાં તમે અપડેટેડ રિટર્ન્સ ફાઇલ નહીં કરી શકો. તમે બીજું ઓલરેડી એક વખત ઓપોર્ચ્યુનિટી મળી, તમે અપડેટેડ ભરી દીધું, હવે તમને શા માટે આપે? યુ કમ વિથ ક્લીન હેન્ડ્સ. તમે નથી આવ્યા તો અપડેટેડ રિટર્ન કેન નોટ બી અપડેટેડ. પછી એસેસમેન્ટ અને રીએસેસમેન્ટ. હવે તમારી એસેસમેન્ટ રીએસેસમેન્ટની નોટિસ આવી ગઈ હોય તો તમે ન કરી શકો. તમે એનો એસેસમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા તો એ અપડેટેડ નહીં કરી શકો. પેન્ડિંગ અથવા આઈધર ઓફ ધ કેસીસમાં તમે બ્લેક મની એક્ટ, અલગ આ મની લોન્ડરિંગ એક્ટ છે, આવા બધામાં ઓફિસર પાસે જાણકારીઓ અને તમને જાણ કરવામાં આવ્યું હોય તો તમે એ નહીં કરી શકો આ અપડેટેડ રિટર્ન્સ. એવી રીતે સેક્શન 90 અને 90A જે ટ્રીટીમાં એના પ્રમાણે ઇન્ફોર્મેશન મળી હોય અધિકારીને અને કરદાતાને એની જાણ કરવામાં આવી હોય એવા કેસમાં પણ તમે અપડેટેડ રિટર્ન નહીં કરો. જે વર્ષ માટે પ્રોસિક્યુશનની નોટિસ તમને મળી છે એવા કેસમાં બી તમે અપડેટેડ રિટર્ન નહીં કરી શકો. ફોર્થ પ્રોવાઇઝર જે હમણાં એડ કર્યું મેં કીધું 148ના નોટિસના કારણે જે આપણે આગળ એક્સપ્લેન કર્યું. સો ધીસ ઇઝ રિગાર્ડિંગ ધી અપડેટેડ રિટર્ન્સ. બેલેટેડ રિટર્ન્સ રિવાઇઝ રિટર્ન ભરેલ હોય તો પણ, કારણ કે 139(1) તમારી ટાઈમ લિમિટ છે, પછી તમે રિવાઇઝ રિટર્ન ભર્યું તો તમે ભરી શકો. યસ, તમે રિવાઇઝ રિટર્ન અને બેલેટેડ રિટર્ન બી ફાઇલ કર્યું હોય, સ્ટીલ યુ કેન ફાઇલ ધ અપડેટેડ રિટર્ન્સ. ધીઝ આર ધ રેટ ઓફ ધ ચાર્ટ ઇન ઇંગ્લિશ. હવે લાસ્ટ પ્રોવિઝન ચેરિટી ઉપર લઈ અને હું મારું વક્તવ્ય પૂરું કરીશ. ચેરિટી છેલ્લા 10 વર્ષમાં ચેરિટેબલ ટ્રસ્ટ ઉપર ગવર્મેન્ટનો નજરિયો બદલાઈ ગયેલો. જેટલા આપ લોકો ટ્રસ્ટી કે ક્યાં હશો કારોબારીમાં તો તમને ખબર છે કે પ્રોવિઝન્સ ઇન્કમટેક્સના કેવા હાર્ડ કરવા. પરમનન્ટ રજિસ્ટ્રેશન 12 ટ્રસ્ટનું, ATG પરમનન્ટ ગો બાય, એના પ્રોવિઝન 1 એપ્રિલ 2021માં આવેલા. એ પ્રમાણે એક્સટેન્શન આવેલું 5 થી 7 એક્સટેન્શન એમણે આપેલા. છેલ્લે જૂન 2024 સુધી બી એક્સટેન્શન આપેલું. અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તમારે પૂર્ણ કરવાની. તો તમને જે ટ્રસ્ટો ઓલરેડી રજિસ્ટર હતા એમને 5 વર્ષ માટે રજિસ્ટ્રેશન આપી દીધું, અને જે પ્રોવિઝનલ હતા જેમણે એક્ટિવિટી શરૂ નહીં કરેલી એમને 3 વર્ષના આપવાનું કર્યું. અને આવા બધા ટ્રસ્ટો 5 વર્ષ બધાના તમે જોશો જે ટ્રસ્ટ જૂના છે એમાં તમને એસેસમેન્ટ યર 22-23 થી 26-27 સુધીનું 5 વર્ષનું રજિસ્ટ્રેશન મળ્યું છે. હવે તમારે સપ્ટેમ્બર 2025 પહેલાં આમાં એપ્લિકેશન કરવી પડશે રી રજિસ્ટ્રેશન માટેની, અને તમારે રી રજિસ્ટ્રેશન લેવું પડશે. હવે આ ફેરફાર શું આવ્યો છે? તો ફેરફાર એવો આવ્યો છે કે જે ટ્રસ્ટોની ગ્રોસ આવક કલમ 11 અને 12ના એપ્લિકેશન ઓફ ઇન્કમના સેક્શનને કાઢ્યા વગર 11-12ની કલમને લઈ અને 5 કરોડથી ઓછી હોય એવા ટ્રસ્ટોને એ લોકો નાના ટ્રસ્ટ કહે છે, જે તમને ખબર છે કારણ કે તમે એના માટે ફોર્મ 10BB ભરો છો. અને જે ટ્રસ્ટ 5 કરોડથી વધારે ગ્રોસ ટોટલ ઇન્કમ છે એના માટે ઓડિટ રિપોર્ટ ઓડિટરે 10B ભરવો પડે છે. અને 10Bમાં તો તમારે TDS જેવી રીતે ટેક્સ ઓડિટમાં ડિટેલો આપવી પડે એવી રીતે આપવી પડે છે. તો એવા નાના ટ્રસ્ટો દે ડિફાઇન કે વિધાઉટ 11-12 બિલો 5 એ નાના ટ્રસ્ટો છે. પણ હવે પ્રશ્ન એ છે કે આ પ્રોવિઝન આવ્યું છે 1 એપ્રિલ 2025. તો હવે એમણે શું કર્યું કે આવા નાના ટ્રસ્ટોને 5 વર્ષની જગ્યાએ 10 વર્ષનું રજિસ્ટ્રેશન આપવામાં આવશે. તો મારો પ્રોસેસ હવે શરૂ થશે તો મને ઓટોમેટિકલી 5ના 10 થઈ ગયા કે મારે હવે હું અપ્લાય કરીશ અને ત્યાર પછી મને જે રજિસ્ટ્રેશન મળશે એ મને 10 વર્ષનું મળશે. આના વિશે થોડું પ્રોફેશનલમાં ડિસ્કશન કર્યું, એમાં થોડું મતાંતર છે, પણ સિન્સ ઇટ ઇઝ પ્રોસિજરલ લો 1 એપ્રિલ 2025થી છે તો 2025થી તમે જે એપ્લિકેશન કરશો એને તમે મારશે. કારણ કે એમાં એક કન્ડિશન છે કે તમારી એ 5 કરોડની જે ઇન્કમ છે એ ઓછી છે, કેમ ડિફાઇન કરશો? તો એમણે કર્યા છે કે
2 પ્રીવિયસ યર, જે વર્ષમાં એપ્લિકેશન કરો છો એના 2 પ્રીવિયસ યર, એટલે કે તમે હવે આવનાર વર્ષમાં એપ્લિકેશન કરશો 25-26 ફિનાન્શિયલ યરમાં, તો 24-25 અને 23-24 એને જોવું પડશે કે 5 કરોડથી ઓછું છે તો તમને 10 વર્ષનું મળશે. એટલે મારા હિસાબે અનલેસ ગવર્મેન્ટ ફીલ કે નાના ટ્રસ્ટોને આપવું છે અને બાય સર્ક્યુલર એવું ક્લેરિફિકેશન આપશે કે એક્ઝિસ્ટન્ટ જે ટ્રસ્ટ છે એ કલમ 12(1) સબસેક્શન AC એના ક્લોઝ 1 to 5 જે છે એને એપ્લિકેબલ છે. જે ટ્રસ્ટો ડાયરેક્ટ રજિસ્ટ્રેશન એક્ટિવિટી શરૂ કર્યા પછી ફર્સ્ટ ટાઈમ જશે એમને આ કલમ લાગુ નથી પડતી. તો આવા નાના ટ્રસ્ટો માટે સેફર એમ છે કે રિસ્ક લેયા વગર પહેલાં તો એપ્લાય કરવાનું, લો પાસ થશે, ઘણા એસોસિએશન એપ્લિકેશન કરશે, ક્લેરિફિકેશન માંગશે. સપ્ટેમ્બર પહેલાં આઈ હોપ ધ ગવર્મેન્ટ ઇન અ વાઇઝર વિલ ડિસાઇડ કે, કારણ કે નહીં તો એમને બી એટલું કાર્ય વધારવું જ છે ને. કારણ કે અત્યારે ટ્રસ્ટો જે છે 10-12 લાખ SSC છે એમાંથી જેટલા રજિસ્ટ્રેશન કર્યા છે એમાં તો 70-80% તો નાના ટ્રસ્ટ છે. તો એનું વર્કલોડ તો એમના ઉપર છે. એમાં કમિશનરે વેરીફાઈ કરવાનું, બીકોઝ દેન યુ આર ગોઈંગ ફોર ધ રિન્યુઅલ, સો હી વિલ વેરીફાઈ. ફર્સ્ટ વખત તો તમને ફટ કરતું આપી દીધું, એપ્લાય કર્યું, ડાટા તમે જે ફોર્મ ભર્યું, જે કંઈ કર્યું એ પ્રમાણે એમણે રજિસ્ટ્રેશન આપી દીધું. તો એના હિસાબે જો ગવર્મેન્ટને બેનિફિટ આપવું હશે તો સમ ક્લેરિફિકેશન, અધરવાઇઝ પ્લીઝ પ્રિપેર ઇવન એઝ એ સ્મોલર ટ્રસ્ટ ફોર ધીસ યર. તમારું જે હવે આવનાર વર્ષમાં તમારું રજિસ્ટ્રેશન પૂરું થઈ રહ્યું છે તો એની તૈયારી કરજો. ધીસ ઇઝ ધ સેફેસ્ટ વે ટુ લુક ઇન્ટુ. નેક્સ્ટ ચેરિટીમાં ચેન્જીસ આવ્યું છે. ઘણા ટ્રસ્ટોમાં શું છે, સ્પેસિફાઈડ વાયોલેશનને કારણે કેન્સલેશન થઈ જાય. ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન PCID પ્રિન્સિપલ કમિશનર કેન્સલ કરે તો તમને 115(d)માં તમે સીધું ટેક્સ લાગી જાય 30%, એટલે બહુ નુકસાની જાય. એટલે એમાં સ્પેસિફિક વાયોલેશનમાં દેર આર ધ સર્ટન ક્યાં વાયોલેશન છે, જસ્ટ એમાં ચેન્જીસ કાંઈ નથી. જે એક ચેન્જીસ નાનો છે એ તમને કહ્યું છું. નેક્સ્ટ સ્લાઇડ. એમાં ટ્રસ્ટના ઉદ્દેશો જે હોય ઓબ્જેક્ટ, એના સિવાય તમે ખર્ચો કર્યા હોય એના સિવાય ઉપર જો તમે ધંધો કરતા હો અને એ ધંધો ઇન્સિડન્ટ ટુ ધ એટેનમેન્ટ ઓફ ધ ઓબ્જેક્ટ ન હોય, કે તમે ઇન્સિડન્ટ ટુ એટેનમેન્ટ ઓફ ઓબ્જેક્ટ હોય પણ તમે સેપરેટ બુક્સ ઓફ એકાઉન્ટ ફોર બિઝનેસ ન રાખતા હો, કે તમે પ્રાઇવેટ રિલિજિયસ હેતુ માટે તમે પબ્લિકના ફંડ યુઝ કરતા હો, કે ઇટ ઇઝ ફોર ચોક્કસ ધર્મની જાતિ માટે જો એ ટ્રસ્ટ હોય તો આ ટ્રસ્ટ. તદુપરાંત ટ્રસ્ટની એક્ટિવિટી જેન્યુઅન ન હોય અથવા એ કન્ડિશન જેના માટે ટ્રસ્ટ બનાવાયો હોય એ કન્ડિશન ફૂલફિલ ન કરતા હોય તો, અથવા બીજા એક્ટમાં તમારા કોઈ વાયોલેશન માટે તમારી અગેન્સ્ટમાં ઓર્ડર પાસ થઈ ગયો છે, ફોર એક્ઝામ્પલ બોમ્બે પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટ નીચે એ ટ્રસ્ટોને સામે BPT એક્ટ નીચે જે હવે મહારાષ્ટ્ર પબ્લિક ટ્રસ્ટ એક્ટ છે એની છે, અને એની સામે ઓર્ડર ફાઇનાલિટી આવી ગયું છે. તો આવા બધા ટ્રસ્ટોનું રજિસ્ટ્રેશન, અને બીજું છે ને બધા ફટફટ કરતી ભરતા હતા તો ઘણા ફોર્મો એ લોકોએ તો એક્સેપ્ટ કરી લીધા છે, એટલે અધૂરી મારી ઇન્ફોર્મેશનમાં ગયા છે. ઘણાએ ઓબ્જેક્ટમાં મિસ્ટેક કરી મૂકી છે, સિલેક્શનમાં મિસ્ટેક કરી છે, રિલિજિયસ અને ચેરિટેબલ એમાં ભૂલ કરી છે. ભરતભાઈ પાસે 5 કેસ એવા છે, ભરતભાઈ નાગડા પાસે, કે મેં ગલતીથી એમની પાસે ટ્રસ્ટમાં મિસ્ટેકો આવી ગઈ છે. તો આ અધૂરી ઇન્ફોર્મેશન અને કોઈકે ખોટી માહિતી આપી છે. આવા બધા ટ્રસ્ટોમાં પ્રિન્સિપલ કમિશનરને રજિસ્ટ્રેશન કેન્સલ કરવાનું, અને રજિસ્ટ્રેશન કેન્સલેશન થાય તો કેટલી મોટો ફટકો પડે. તો એમાં એમણે એકના માટે એમણે ચેન્જીસ કર્યું કે જો અધૂરી માહિતી તમે આપી હોય તો અમે ચલાવી લઈશું, એના માટે તમારું રજિસ્ટ્રેશન કેન્સલ નહીં થાય. હવે ખોટી માહિતી છે કે અધૂરી માહિતી છે એ પ્રૂવ તમારે કરવું પડશે. સી દે હેવ નોટ ચેન્જ કે આ વર્ડ માટે એમણે ખાલી અધૂરી અરજી માટેની વાત કરી છે, ખોટી માહિતી માટે નથી કર્યું. સો દેટ વિલ બી ધ પ્રોબ્લેમ્સ. પણ છતાં ઇટ ઇઝ અ વેલકમ. સો ધીસ ઇઝ ધ ટ્રસ્ટમાં બીજું એક છે, નાના ટ્રસ્ટો માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 5 વર્ષથી 10, આ સ્પેસિફિક વાયોલેશન. અને ત્રીજું સેક્શન 13(3) અમુક વ્યક્તિઓને સ્પેસિફાઈડ પર્સન ગણવામાં આવે અને એ લોકો ટ્રસ્ટની બેનિફિટ લેતા હોય તો એ સેક્શન 13(3) એ કલમ 13(1) હેઠળ એ ટ્રસ્ટોને જે બેનિફિટ એમને પાસ ઓન કરી હોય એના ઉપર ટેક્સ લાગે. તો આવી એને પેનલ્ટી બી લાગે. એ ઓફેન્સ બીજી વખત કરે ટ્રસ્ટ આવા વ્યક્તિઓને બેનિફિટ આપે તો એને ડબલ પેનલ્ટી લાગે. આવા બધા પ્રોવિઝન ઓલરેડી છે. હવે આપણે જોઈએ કે એ જે સ્પેસિફાઈડ પર્સન કોણ છે અને એમાં શું ફેરફાર આવ્યો છે. તો એવા સ્પેસિફાઈડ પર્સન એટલે કે ટ્રસ્ટનો જે સ્થાપક હોય, ઓથર અથવા ફાઉન્ડર હોય, ફાઉન્ડર ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો ટ્રસ્ટનો ઓથર હોય, પછી જે
એક વધારે ડોનેશન આપતો હોય કે આપના નોંધપાત્ર ડોનેશન. હવે નોંધપાત્ર ડોનેશનની વ્યાખ્યા શું છે? અત્યારે 50,000 રૂપિયા તમે સંસ્થામાં આપ્યા અને લાઈફ ટાઈમ સુધી અત્યાર સુધી આપ્યા હોય તમે એમાં એ ગણાઈ જાઓ. એક વર્ષમાં 50 બી નથી. પણ ઓડિટ કરતી વખતે 23-24ના એસેસમેન્ટ યરમાં ટેક્સ ઓડિટર આપણે ટ્રસ્ટ ઓડિટરોને તકલીફ થતી હતી ફોર્મ 10B અથવા BB ભરવા, એટલે એમણે એક રિમૂવલ ઓફ ધી ડિફિકલ્ટી 119ની નીચે ઓર્ડર પાસ કરેલો કે તમે 23-24થી 50,000ની લિમિટ સ્ટાર્ટ કરશો. પણ નોટ ફોર ધીસ, ત્યાં રિપોર્ટિંગ માટે છે. પછી ટ્રસ્ટના ટ્રસ્ટી હોય, મેનેજર હોય, અથવા આ ટ્રસ્ટના સ્થાપક, ટ્રસ્ટી, મેનેજર અને ડોનેશન આપનારના રિલેટિવ્સ હોય. રિલેટિવનું ડેફિનેશન છે ભાઈ, બેન, લિનિયન્ટ, એસેન્ડન્ટ, ડિસેન્ડન્ટ, પિતાજી એ. અને એવી કોઈ કંપની હોય, પેઢી હોય જેમાં આ બધા લોકો 20%થી વધારે એનું ઇન્ટરેસ્ટ ધરાવતા હોય, આવા વ્યક્તિઓ જો બેનિફિટ ટ્રસ્ટ આપે તો આ બધું વાયોલેશન થાય, એના માટેનું છે. હવે એમાં શું ચેન્જીસ કર્યું? તો એમાં એક જ કેટેગરીમાં ચેન્જીસ કર્યું, નોંધપાત્ર ડોનેશન આપવા પર્સનમાં. એમાં શું કર્યું કે હવે એ વ્યક્તિ વર્ષ અત્યાર સુધી ડોનેશન લાઈફ ટાઈમ ટ્રસ્ટને જે આપ્યું હોય 50,000ની લિમિટને એ લોકો 10 લાખની લિમિટ કરી, અને ડ્યુરિંગ ધ યરમાં લિમિટ એમણે લઈ આવ્યા અને 1 લાખ કરી. આ જ વ્યક્તિ કેટેગરી એટલે કે હવે 9 લાખથી ઓછું અથવા લાખથી ઓછું હશે તો એ લોકો સ્પેસિફાઈડ પર્સન અંડર 13(3)માં નહીં ગણાય. એના રિલેટિવ બી હવે નહીં ગણાય. અને એ વ્યક્તિનું જે પેઢી અથવા તો કન્સર્નમાં સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ હશે એ પણ નહીં ગણાય. એટલે ટુ ધેટ એક્સટેન્ટ ડોનેશનના રિલેમાં પણ ઓડિટર તરીકે જેટલા ઓડિટ કરે છે એને પૂછો કે ભાઈ મને રિલેટિવ્સનું લિસ્ટ તો આપ. કોઈ ટ્રસ્ટી આપવા તૈયાર નથી. એને કન્સર્ન પૂછો કે ભાઈ ટ્રસ્ટીઓની કન્સર્ન બી જે કન્સર્ન એટલે કે એની પેઢી, કંપનીમાં એનું જે ઇન્ટરેસ્ટ છે 20% વાળું એવું લિસ્ટ આપો, તમને નહીં આપે. એ આંખે જરૂર કરો હે એવર સુધી કાઢી ના આને કોલા મગજ મારી ગયો હતા. રિયલી બિકોઝ આઈ એમ ડુઈંગ ધ ઓડિટ, એટલે મારો એક્સપિરિયન્સ છે, મારા મિત્રોનો એક્સપિરિયન્સ છે, અહીંયા બેઠા છે, ઓડિટ કરે છે. અને આ જવાબદારી છે. પણ ફોકસ એવું છે કે ટ્રસ્ટના માટે એ લોકો વધારે ને વધારે એના ઉપર સ્ટ્રિન્જન્ટ લો લઈ આવતા ગયા છે. બાકી નાના નાના જે પ્રોવિઝન છે એના ઉપર મેં સ્લાઇડ બનાવી છે, પણ એટલા મહત્ત્વના નથી. જે મહત્ત્વના જે હતા એને મેં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. આપે મને શાંતિથી સાંભળ્યો એ બદલ હું આપનો ઋણી છું. અત્રે હું મારા ઓફિસમાંથી શ્રી શ્રેણિક વોરા જે અહીંયા છે અને એકતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એમણે મને ખૂબ સાથ આપ્યો છે. એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સંસ્થાનો બી આભાર. થેન્ક યુ. થેન્ક યુ નીતિનભાઈ. આપે બજેટના બધા જે પ્રોવિઝન છે, ટેક્સ રેટ્સ, સેલેરી, ટ્રસ્ટ, બિઝનેસ ઇન્કમ, ભાઈઓ 5 મિનિટ માટે વેઇટ કરો પ્લીઝ. વિલ કમ્પ્લીટ અને પછી બ્રેક છે 5 મિનિટનું, ત્યારે આપણે બ્રેક કરશું. ત્યારે આપણે ખૂબ ડિટેલમાં કવર કર્યા. ધન્યવાદ. અને તમારી ઓફિસનો પણ ધન્યવાદ. તમારી સ્લાઇડ્સ બહુ ડિટેલમાં હતી, તમારામાં વિડીયોઝ હતા, રિસર્ચ કરેલું મટીરિયલ હતું. 1961થી TDSના રેટ્સ બધા અમને આપ્યા છે. રિયલી એપ્રિશિએટ. આઈ રિક્વેસ્ટ એવરીવન પ્લીઝ ગીવ અ લાઉડ ઓફ અપ્લોઝ ટુ હિમ. મિત્રો, આઈ એમ શ્યોર તમને ઘણા બધા ક્વેશ્ચન્સ હશે. આપણે એક ક્વેશ્ચન આન્સરનું રાઉન્ડ રાખ્યું છે. એના પછી સેશન છે. દેવેનભાઈ ઓલરેડી આવી ગયા છે. આપણે ક્વેશ્ચન આન્સર બંનેના સાથે લઈશું, તો પ્લીઝ તમે વેઇટ કરો ત્યાં સુધી. આપણે જે આજનો પ્રોગ્રામ માણી રહ્યા છે એના મેઇન સ્પોન્સર ઇન્વેન્ચર ગ્રુપ. હું એમને રિક્વેસ્ટ કરીશ, કાનજીભાઈ રીતા, મેનેજિંગ ડાયરેક્ટર ઓફ ઇન્વેન્ચર ગ્રુપ, અરવિંદ ગાલા, ગ્રુપ CFO, અને મીત કાનજી રીતા. અચ્છા, ઓકે, એમના છે નહીં એમના. તો આપણે જે હમણાં બુકલેટ જે હમણાં સાથે આપી છે આપણે એક, એ બુકલેટ પર જે કામ કરનારી ટીમ છે એમને ફેલિસિટેટ કરવાનું આપણું ફરજ છે. તો એના માટે હું કોલ બોલાવીશ ચેરમેન એન્ડ કન્વીનર પબ્લિક રિલેશન કમિટીના ફોર બુક ઇનોગ્રેશન માટે. તો આઈ વિલ રિક્વેસ્ટ હર્ષ ડેરિયા,
સીએ હિમાંશુ છેડા, સીએ દીપ છેડા, સીએ નીતિન મારુ અને દેવેનભાઈ ચોકસી. સાહેબ તમે આવી ગયા છો તો પ્લીઝ રિક્વેસ્ટ કરીશ તમે પણ આવી જાઓ ઉપર. બુકલેટ કે અરવિંદભાઈ તમને પણ ઉપર બુક લોન્ચ કરી છે, આપણે પ્લીઝ ઉપર આવી જશો. I will request Vinit, Pramukh of association, please come on dais for a launch of a book. सब कांजी में सब लोग आ गए ना? हाँ बुलाता हूँ पहले कांजी करता हूँ बड़े अच्छी भाई. મિત્રો આજનો જે પ્રોગ્રામ આપણે માણી રહ્યા છીએ અહીંયા એમના પ્રમુખ સ્પોન્સર ઇન્વેન્ચર ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર કાંજીભાઈ રીટા, અરવિંદભાઈ ગાલા ગ્રુપ CFO અને મીત કાંજી રીટા ચીફ ઓપરેટિંગ ઓફિસર. હું એમને રિક્વેસ્ટ કરીશ પ્લીઝ તમે ઉપર આવી જાઓ. હું રિક્વેસ્ટ કરીશ CA ગૌતમ મોતા સેક્રેટરી ઓફ એસોસિએશન અને મેનેજિંગ કમિટીના મેમ્બર વિરલ સત્રા પ્લીઝ કમ ઓન ડાયસ ટુ ફેલિસિટેટ જે સ્પોન્સર્સ આપણા. મિત્રો ઇન્વેન્ચર 1995માં ઇન્કોર્પોરેટ થયેલી આપણી સમાજની એક લિસ્ટેડ એન્ટિટી છે. ઇન્વેન્ચર સ્ટોક બ્રોકિંગ અને સ્ટોક રિલેટેડ બિઝનેસમાં એક્ટિવ છે. મ્યુચ્યુઅલ ફંડ, કમોડિટી અને એવા ઘણા બધા બિઝનેસોમાં આગળ છે. આજે ઇન્ડિયામાં ઓલ ઓવર ઇન્ડિયામાં 200થી વધારે ઓફિસીસનું એ લોકોનું પ્રેઝન્સ છે. સો જ્યારે પણ એમને એક ફોન કરીએ છીએ ને હંમેશા અમે એગ્રી થઈ ગયા છે ફોર ધ સ્પોન્સર કરવા માટે પ્રોગ્રામ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. પબ્લિકેશન આપણે જે બુક માણી છે એની પબ્લિકેશન કમિટીના જે આપણે ટીમ છે ના કમ્પાઇલર્સ અમન હરિયા, અમિત ચાવલા, અંકિત કારાની, ભરત નાગડા, ચિંતન સૈયા, ગિરીશ મારુ, ગ્રીષ્મા છેડા, હાર્દિક સૈયા, હર્ષ નાગડા, હેનિક શાહ, જય સાલિયા, જયના શાહ, જીનલ ચાવલા, જયેશ સાલિયા, કુશલ દેડિયા, મિહિર શાહ, પારસ મારુ, પાર્થ શાહ, રૂપલ હરિયા, શ્રેયા નાગડા, સુષમ રામબિયા, વિરલ સત્રા. મોડરેટર છે એના આકાશ ગોગરી, ચિંતન રામબિયા, હર્ષ ડેડિયા, હેતલ ગડા, જસ્મીન ચાવલા, નિહા દરોડ. અને રિવ્યુ ભરત ગોશર, જયેશ ગોગરી, કેતન સૈયા, મહેન્દ્ર ગાલા, નિલેશ ડેડિયા, પારસ ચાવલા, રમેશ છેડા, સંજય છેડા, સંજીવ લાલન અને તનસુખભાઈ છેડા. અને ટેકનોલોજી ટીમમાંથી કરણ શાહ, પાર્થ ગાલા, સંજય શાહ અને વિરેન વોરા. હું બધાને રિક્વેસ્ટ કરીશ પ્લીઝ ડાયસ પાસે આવી જજો, આપણે એક ગ્રુપ ફોટો લઈ લઈએ. બાય ધ ટાઈમ એ લોકો બધા क्या हुआ ग्रुप फोटो के लिए अभी टाइम है सब लोग है आ गए एवरीबॉडी इज कम ओके બધા આવી ગયો તો હું રિક્વેસ્ટ કરીશ પ્લીઝ સ્ટેજ પર આવી જાઓ ગ્રુપ ફોટો લઈ લઈએ. મિત્રો આ જે ટીમ છે જે દિવસે બજેટ પ્રસ્તુત થાય છે એનાથી આગલા 3 દિવસ કન્ટિન્યુઅસ જે અમારી ઓફિસે ત્યાં બેસીને રાતના 2 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ બેસીને મહેનત કરે છે. આઈ થિંક એ લોકો માટે તારીનો ગરગડાટ ઇઝ રિક્વાયર્ડ પ્લીઝ.
આઈ વિલ રિક્વેસ્ટ દેવેનભાઈ પ્લીઝ કમ ઓન ડાયસ અલોંગ વિથ જોઈન્ટ પ્લીઝ અને કાનજીભાઈ તમે અને ઇન્વેન્શન ટીમ પ્લીઝ આવી જાઓ ઉપર. પ્રમુખ સંસ્થાના પ્રમુખ આજે નીચે ઉભા રહીને પોતાની ડ્યુટી સંભાળી રહ્યા છે. હું રિક્વેસ્ટ કરીશ એમને પણ પ્લીઝ ઉપર આવી જાઓ. મિત્રો અમારી જે પણ પ્રોગ્રામો છે બધા એની બધી એડવર્ટિઝમેન્ટ્સ એના જે બધા એડવર્ટિઝમેન્ટ્સ હોય છે જે પત્રિકામાં એડવર્ટિઝમેન્ટ્સ આવે છે એમના સ્પોન્સર મિત્સુકેન અગેન લિસ્ટેડ એન્ટિટી છે આપણા સમાજની. વી વોન્ટેડ ટુ ફેલિસિટેટ ધેમ ઓલ્સો પણ એ લોકો કોઈ સંજોગો વસાત આવી નથી શક્યા. અગર તમે અમારા પત્રિકામાં રેગ્યુલર વાંચતા હશો તો એવરી મંથ એક અવેરનેસ સિરીઝ ક્રિએટ ચાલુ કરવામાં આવી છે જેને અમે જ્ઞાન ગંગા કહીએ છીએ. એના પર સ્પોન્સર ચેતના પબ્લિકેશન. અનફોર્ચ્યુનેટલી એ લોકો પણ આજે આવી નથી શક્યા. સો વી આર ગોઈંગ ટુ મિસ ધેમ. એમને પણ ફેલિસિટેટ કરવાનો અમને મોકો મળતો હતો પણ અમે મિસ કર્યો છે. કેતન સૈયા જે રિજનલ કાઉન્સિલ છે આપણા જે આમાં જે બોમ્બે મહારાષ્ટ્ર ગોવા અને ગુજરાતનું ભાગ કવર થાય છે એમાં પણ સીએ કેતન સૈયા સિલેક્ટ થઈને આવ્યા છે અને આઈ થિંક એ ચેરમેન ઇલેક્ટ થઈને આ વર્ષે ચૂંટાયા છે. અને ફર્સ્ટ ટાઈમ જે ઇલેક્શન લડાતા અમારા એસોસિએશન બિહાફ પરથી સીએ જીનત સાવલા લાસ્ટ યર પ્રમુખ હતા અમારા અને ફર્સ્ટ લેડી પ્રમુખ. આ વર્ષે ફર્સ્ટ ટાઈમ ઇલેક્શન લડીને ચૂંટાયા છે. હું તમને રિક્વેસ્ટ કરીશ જીનત સાવલાને પ્લીઝ ડાયસ પર આવજો અને રિક્વેસ્ટ કરીશ સીએમ મનોજ શાહ અને અમિત સાવલા ટુ કમ ઓન ડાયસ એન્ડ ફેલિસિટેટ જીનત સાવલા. થેન્ક યુ એવરીવન. મિત્રો આ જે બુકલેટ આપણને મળી છે એનું સેલ કાઉન્ટર બહાર છે. કોઈને એક્સ્ટ્રા બુક જોઈતી હોય તો તે બાય કરી શકે છે.